હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક તમારું બધાનું સ્વાગત કરું છું. આજે દિવસ નંબર કેટલામો છે? 11મો છે અને લેક્ચર નંબર કેટલામો છે? તો કે 20મો છે. અને આજે આપણે ટકાવારી પાર્ટ 2 શરૂઆત કરવાની છે. પાર્ટ 1 ની શરૂઆત કરી ચૂક્યા છે, ટકાવારીની શરૂઆત કરી ચૂક્યા છે, એકદમ ટકાટક ભણી ચૂક્યા છો. હવે આપણે પાર્ટ 2 જોવાનું છે. વધારે ડિસ્કસ લેક્ચરની અંદર કરીએ છીએ. મિત્રો એક સૂચના છે, મારા ભાઈબંધ જેવા છો, તમારા ઘરના છો. ઘરના મતલબ એમ નહીં આમ કે આપણે બધા એક છે, આપણે ઘરના માણસો છીએ. તમારે આ લેક્ચરમાં થોડું તમને કેવું છે કે આજનો જે લેક્ચર છે ને ટકાવારીનો, તમારું માથું ખાઈ જાય. મેં આજના લેક્ચર છે ને બહુ ચીપીને અને બહુ આમ નીચા લેવલ પર લઈ ગયો છું. બની શકશે કે તમને આ લેક્ચરમાં વચ્ચે થોડો કંટાળો આવશે અથવા તો દાખલા અમુક નહીં સમજાય. પણ મારી કોશિશ એવી હતી કે તમને પહેલો દાખલો નહીં સમજાય, કદાચ બીજો નહીં સમજાય, પણ ધીમે ધીમે તમે એક દાખલા જોયા કરશો, ઘણા બધા દાખલા લીધા છે, તો તમને દાખલા સમજાવવા મળશે. એટલે મારું તમને આ લેક્ચર પૂરતી એક સજેશન નાનું એવું છે કે આ લેક્ચરમાં ધીરજ એટલી બધી જોશે. તમને કદાચ એમ થશે શરૂઆતના ફેઝ ઉપર કે દાખલામાં નથી સમજાતા. હું તમને સાથી ઠોકીને કહું છું, પછી ઠોકતો નથી કારણ કે દુઃખ છે મને, પણ સાથી ઠોકીને કહું છું કે આ લેક્ચર આખો જોજો. લેક્ચર આખો જોજો તમે, અને એની પછી તમે કહેજો મને આવડું. લેક્ચરનો અડધી કલાક જોજો, પોણી કલાક જોજો, એમ નહીં કરતા. આ 2 કલાકની આજુબાજુનો લેક્ચર બનશે, પણ તમે લેક્ચરને આખો જોજો, એની પછી કહેજો તમને ફાવ્યું નથી ફાવ્યું. અડધેથી નીચ ફાવે. હું જો કહું છું આ લેક્ચરમાં, હું એક લેક્ચરમાં મેં તમને કંઈ નથી કીધું, પણ આ લેક્ચરનો સ્પેશિયલી હું રેકોર્ડ કરીને કહું છું કે આમાં તમે શરૂઆતના ટાઈમ પર તમને એવું લાગશે કે બધું ભમે ભમ જાય, પણ જેમ જેમ લેક્ચર પૂરું થવા જશે એમ તમને બધું સમજાતું જશે. અને આ લેક્ચર 2 વખત જોવા તમને નમ્ર વિનંતી છે. બાકી આગળ લેક્ચર એન્જોય કરો. જો ભાગ 2 જોઈએ કન્ટેન્ટનો. હવે કન્ટેન્ટ જોઈશું ને, એવી આશા છે કે તમે પાર્ટ 1 વ્યવસ્થિત રીતે જોયેલો હશે, એટલે પાર્ટ 2 માં તમને થોડીક મજા આવે. મજા તો આવશે નહીં, તમને ગણિતમાં તો આમે મજા નથી આવતી કારણ કે તમારું પ્રિય પાત્ર નથી. મજા નથી આવતી, પણ મારે તમને મજા દેવડાવી છે, તો મહેનત થોડી કરો તો બેન મજા આવે. હવે મહેનતમાં એ છે કે પાર્ટ 1 વ્યવસ્થિત જોયેલો હોય એવી મારી આશા છે કે તમે પાર્ટ 1 છે ને બહુ વ્યવસ્થિત જોયેલો છે. અને પાર્ટ 1 તમે વ્યવસ્થિત જોયેલો છે તો તમે ટકાનું સૂત્ર પણ તમને યાદ હશે કે મારે ટકા જોતા હોય. જો 2 વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં 2 વસ્તુ બહુ શાંતિથી શીખાતા. તમારા માથે વાત ફેરવી તમને શાંતિથી કહેતો હતો કે ટકા હોય ને એનો મતલબ 1/100 થાય. આ ટકાનો એક મતલબ થાય. જેમ ડઝનનો થાય, રીમનો થાય, કોડીનો થાય, એવો ગેટરો અચળાંકનો થાય, એમ ટકાનો મતલબ એટલો થાય. બીજો હજી એક ટકા માટેનું સૂત્ર મેં તમને આપ્યું કે ઉપર જોઈતું હોય ને એ અને નીચે કુલ. આને પણ શું કહેવાય? ટકા કહેવાય. અને શું કહેવાય? ટકા કહેવાય. આ 2 વસ્તુ તમને બહુ સારી રીતે યાદ હોના માંગતા હે, वो भी फरजियात, नॉट मरजियात. फरजियात એટલે ફરજિયાત. અહીંયા જુઓ દાખલો મને શું કહે છે કે ભાઈ 20 છે ને એ 80 થી કેટલા ટકા ઓછો છે. ઘણી ટકાને ભૂલી જઈએ. હું સિમ્પલ સાદો સવાલ પૂછું, જેમ તમે કેમ શોર્ટ એન્ડ સ્વીટ છો, એકદમ સિમ્પલ વ્યક્તિ છો, એમ હું તમને પૂછું કે 20 એ 80 થી કેટલા ઓછા છે. તો સિમ્પલ છે કે 20 એ અહીંયા 80 એનાથી કેટલો ઓછો છે? તો કે 60. કેટલો ઓછો છે? 60. 20 એ 80 થી 60 ઓછો છે. કહી શકો મારી પાસે 20 રૂપિયા, તમારી પાસે 80 રૂપિયા, તમે રૂપિયાવાળી પાર્ટી. હું કહું મારી પાસે કેટલા ઓછા છે? 60 રૂપિયા. તમારે કેટલા રૂપિયા છે? 80 રૂપિયા. મારી પાસે કેટલા? 20 રૂપિયા. આઈ એમ લુકેશ. મારી પાસે 20 રૂપિયા, તમારી પાસે 80 રૂપિયા. અમીરીશ તમે, હવે તમારી પાસે 80 રૂપિયા છે, મારી પાસે 20 રૂપિયા છે, તો મારી પાસે કેટલા ઓછા છે તમારી કરતા? બહુ શોર્ટ એન્ડ સ્વીટ સવાલ થઈ ગયો, તમને આવડતું જશે. હું એટલી તો બુદ્ધિ તમારી પાસેની આશા રાખું છું કે મારી પાસે 60 રૂપિયા ઓછા છે. હવે મને શબ્દ વાપરો છે ટકા. શું શબ્દ વાપરો છે? ટકા. કે કેટલા ટકા ઓછા છે. તો ટકા કેટલા ઓછા છે હવે એની ડિસ્કસ કરી લઈએ. તો એની ડિસ્કસ કરીએ કે કેટલા ટકા ઓછા છે. તો જો કેટલા ટકા ઓછા છે એની ડિસ્કસ કરવી હોય તો એના માટે તમારે ફરજિયાત ટકા એન્ટ્રી મારશે. તમારા દાખલામાં ટકા એન્ટ્રી મારશે. હા સાહેબ મારશે ને. તો ટકા માટેનું આ સૂત્ર તમને યાદ હોના માંગતા હે. ટકાનું આ સૂત્ર યાદ હોના માંગતા હે. જોજો કેટલા ટકા ઓછો છે તો કોના કરતા ઓછો હોય? મોટા કરતા. તો મોટો છે એ કુલ છે. મોટો શું છે? કુલ. અને ઓછો કેટલો છે? 60. આ તમારું ટકાનું સૂત્ર થઈ ગયું. અહીંયાથી ડાયરેક્ટ આવ્યું કે કેટલો ઓછો છે તો કોનાથી ઓછો? વધારે હોય એની કરતા ઓછો હોય ને. આ 80 આ 60. હવે આ બે ઉડાડો અને અહીંયા ગુણ્યા 100 કરો. અહીંયા શું કરો? ગુણ્યા 100 કરો. એટલે તમારો જવાબ આવી જશે. મીંડી કે આના અડધા 3 થાય, આના અડધા 4 થાય, અહીંયાથી 25 25 રાઈટ આન્સર ઓપ્શન સી થાય. ફરીથી આ દાખલો શું કહેવા માંગે છે? હજી તમને સમજાવી દઉં. મને લાગ્યું છે કે તમને થોડુંક સમજાણું છે, થોડીક મજા આવી છે, પણ અંદરૂની આનંદ નથી પ્રાપ્ત થયો. એ અંદરૂની આનંદ પ્રાપ્ત કરાવો. 20 એ 80 થી કેટલા ટકા ઓછો છે? સૌપ્રથમ કેટલો ઓછો છે? તો કે સાહેબ 60 ઓછો છે. હવે ઓછો કોનાથી છે? 80 થી. તો કુલ આ 60 આ 80 શું છે? કુલ. અને આ શું છે? મારે જોઈતું. તો આપણું ટકાનું સૂત્ર શું છે કે જોઈતું હોય ઉપર આવે. ઉપર કેટલું જોઈતું મારું છે? 60 અને કુલ નીચે આવે. કુલ કેટલું છે? 80. હવે આના તમે ટકાવારી શોધવા માટે તમારે ગુણ્યા 100 કરવા પડે, એટલે ટકાવારી આપો એટલે થશે 75%. કેટલા ટકા થાય? 75%. હવે આ દાખલો તમે બીજી હજી રીતે સોલ્વ કરી શકો. જો તમને આ સમજાઈ ગયું છે, બહુ સારી રીતે સમજાઈ ગયું છે. એક દાખલો જોઈ લે પછી કહું. 100 એ 60 થી કેટલા ટકા વધુ છે? 100 એ 60 થી કેટલા ટકા વધુ છે? પહેલા વધુ કેટલા છે? 40. વધુ કોનાથી છે? 60 થી. તો એનો મતલબ કે આમાં તમારું 60 શું થયું? આ કુલ થયું. અને આ શું થયું? જોઈતું થયું. એક મિનિટ. અહીંયા શું કીધું? કેટલા ટકા ઓછા? ઓછો કોનાથી હોય? વધારે કરતા. અહીંયા વધુ કોનાથી હોય? ઓછો કરતા. તો આ કુલ થયું. અહીંયા આ કુલ થયું. એ ધ્યાન આપજો. અહીંયા આ કુલ છે જે ઓછું કીધું એટલા માટે. અહીંયા વધુ કીધું એટલા માટે ઓછું કુલ છે. એટલે આનો તમારે કુલ છે અને જોઈતું છે. તો જોઈતું એટલે 40, કુલ એટલે 60. આના ગુણ્યા 100 કરો. 100 કરો એટલે તમારો જવાબ આવશે કેટલો? અહીંયાથી મીંડી ગઈ, અહીંયાથી 2, અહીંયાથી 3, 2/3 66.66% અથવા 2/3%. રાઈટ આન્સર ઓપ્શન ડી. હવે આવા દાખલા તમને પૂછે કોનાથી વધુ છે અને કોનાથી ઓછો છે, તમારે એક જ સાદું સિમ્પલ લોજિક કરવાનું. જો બુદ્ધિ નો ચાલે તો. બુદ્ધિ ચાલી જાય તો આજ કરવાનું. બુદ્ધિ ચાલતી નથી તો ત્યારે શું કરવાનું? ત્યારે તમારે તમને પૂછ્યું છું ઓછા. તમને પૂછ્યું છું ઓછા. આ બેમાંથી વધારે કોણ છે? પૂછ્યું છું ઓછા. તો વિરુદ્ધ લેવા વધારે કોણ? 80. આ 80 લીધા. બેનો તફાવત કેટલો થાય? 60. આનું સાદું રૂપ આપો. અહીંયાથી મીંડી ગઈ, ઉપર આવશે 3 અને નીચે આવશે 4. 3/4 અને 75% કહેવાય. અને કેટલા કહેવાય? 75%. ગઈકાલનો લેક્ચર છે ભૂલી નથી જવાનું. શરૂઆતનું જે પોર્શન હતો 1/4 અને 25% કહેવાય. 2/4 એને 50% કહેવાય. 3/4 અને 75% કહેવાય. ગઈકાલ યાદ કરો. ગઈકાલ મતલબ લાસ્ટ લેક્ચર. તમે આ એક શોર્ટ એન્ડ સ્વીટ કરી શકો છો. શું કર્યું ફરીથી? તમને શું પૂછ્યું? વધુ. તો તમારે કોણ લેવાના? ઓછા ને. ઓછું બેમાંથી કોણ? 60. 60 ઓછો છે. હા. તો બેનો તફાવત કેટલો થાય? 40. આ બેનો અહીંયાથી મીંડી ગઈ. 2/3. 1/3 33.33%. 2/3 66.66%. આ તમારો રાઈટ આન્સર. એટલા પતી જશે. પાણી ભાવનું. ડન. આ દાખલો જોવો. બુદ્ધિ વાપરવાની છે, ઘરે નથી મૂકવાની, અહીંયા રાખવાની છે. કોઈ પણ વસ્તુ હંમેશા કેટલી હોય? 100%. ગઈકાલે મેં કીધું તમને મન પડે આંકડો બોલો. કયો મન પડ્યો? 777. આ 777. હવે આ આંકડો કેવો હોય? 100% હોય. 100% હોય. એનો મતલબ કે તમે એનું સાદું રૂપ આપો 777 એના ગુણ્યા 100 અને ટકાને દૂર કરો તો ના છેદમાં 100. મીંડી કેન્સલ. એનો મતલબ 777 એના ગુણ્યા 1 આનો બરાબર થાય 777. એનો મતલબ કે 777 જે છે એ સંખ્યા પોતે ને પોતે જ આવી. એટલે સંખ્યા હંમેશા કેવી હોય? 100% હોય. કેવી હોય? 100% હોય. હું જ્યારે કહું ને કોઈ સંખ્યા કેટલી હોય તો તમારે સૂત્ર જવાબ દેવાનો સાહેબ 100%. સાહેબ 100% જિંદાબાદ એમ બોલવાનું. કોઈ પણ સંખ્યા કેટલી હોય? હે 100%.
ગયું અંદર એટલું સમજણ ધીમે ધીમે આગળ વધું છું આનું પાટિયું ફિટ કરવાનું છે એટલા માટે કોઈ પણ સંખ્યા હંમેશા 100 એ 100% હોય એક સંખ્યા લઉં 100 હવે આ સંખ્યાના હું 50% લઉં જો 100 એ 100% લઉં કેટલા 100 એ 100% તો જવાબ કેટલો આવે 100 ના 100 મને મન થયું કે હું 50% લઉં કેટલા લઉં 50% તો 50% લેવી તો આ 100 લીધી એના 50% લઉં 50% એટલે 50 ના છેદમાં 100 50% એટલે 50 ના છેદમાં 100 અહીંયાથી 100 કેન્સલ થઈ જાય કેટલા 50 અથવા હું એમ કહું કે આ સંખ્યાને અડધી લઉં કેટલી લઉં અડધી આ 100 ના છેદમાં 2 અડધી એટલે 50 એનો મતલબ એ કોઈ પણ સંખ્યા 100 એ 100% હોય અને કોઈ પણ સંખ્યા હોય એને અડધી કરો એટલે કે 50% કરો તો કેટલી આવે 50 આવે કેટલી આવે 50 આવે મારા ખ્યાલથી થોડી બુદ્ધિ તમારી ચાલતી હશે હવે તમે હજી એક વસ્તુ જુઓ તમે હજી એક વસ્તુ વિચારો કે કઈ વસ્તુ વિચારો કે તમે જે આ 100 એ 100% લો છો આ 100 એ 100% હું કદાચ હવે અહીંયા તમને કેટલા ટકા કીધી 50% જવાબ કેટલો 50% મારે જાદુ દેખાડવું છે મારે ટેલેન્ટ છે કુટી કુટી ભીરું મારે તમને જાદુ દેખાડવું આ 100 છે જોજો 100% કોઈ પણ રકમ 100 ને લો હું ધારું માની લો કે 100 ધારો દાખલો ગણતા જ નથી હું એક કોન્સેપ્ટ શીખવાડું છું કોન્સેપ્ટ શીખવાડવા માટે તમારું ધ્યાન દાખલા ઉપર જાય છે મને ફાવતું નથી હું નવી સ્લાઇડ લઈશ મારે નવી સ્લાઇડમાં શીખવાડીશ જો કોઈ પણ સંખ્યા હોય આ 100 છે કોઈ પણ સંખ્યા હોય હંમેશા કેટલી હોય 100 એ 100% હોય એટલે જવાબ કેટલો આવે 100 કોકને મન થાય કે સાહેબ 100 ની આપણે 300 લઈને 300 પર વધારે હાલ તું કે 300 લો બાકી લેત નહીં તમે ઘરના છો એટલે મેં 300 લીધો બાકી 300 નો લો 100% 300 ના 100% પણ કેટલા થાય 300 હવે તમારી ડિમાન્ડ હોય કે 300 ની 400 લો હવે તમે ઘગાવ ગમે લો ને હાલો 400 લીધા આ 400 એના ગુણ્યા 100% કેટલા જવાબ કેટલો આવ્યો 400 સાહેબ 500 એલા હવે છેલ્લી વખત તો હવે નહીં આ 500 જ આવે કોઈ પણ સંખ્યા 100 એ 100% આ x એના 100 એ 100% કેટલા થાય x જ થાય કઈ નવું નથી કોઈ પણ સંખ્યાના 100 એ 100% સંખ્યા પોતે હોય હવે કાંડ કરવાની મને ઈચ્છા થઈ હું થોડુંક કાંડ કરું જોજો આ 100 છે ને આ 100 એના મારે 100% લીધા 100 આવ્યા હું આ 100% છે ને આ 100 સોરી એનો 50% લો કેટલા લો 50% એટલે શું થાય આ 100 એના ગુણ્યા 50 અને ટકા મતલબ છેદમાં 100 આ બે કેન્સલ થાય જવાબ કેટલો 50 હું હજી એક સંખ્યા લઉં હું 100 જ લઉં એના મારે 30% કરવા કેટલા ટકા કરવા 30% તો 30% કરું તો આ 100 એના ગુણ્યા 30 ના છેદમાં 100 એટલે અહીંથી આ કેન્સલ જવાબ કેટલો 30 મને હજી એક મન થાય છે મારું મન બહુ થાય છે હું 10 ટકોડી લઉં આ 100 એના ગુણ્યા 10% એટલે 100 એના ગુણ્યા 10 ના છેદમાં 100 100 કેન્સલ 10 આવ્યા મારે છે જાદુ જે દેખાડવાનું છે ને હવે દેખાડવાનું છે જાદુ દેખાડવાનું છે હજુ જાદુ મેં દેખાડ્યું નથી મારે દેખાડવું છે જાદુ આ 300 છે આ કેટલા છે 300 મારે 300 ના 50% લેવા કેટલા લેવા 50% અહીંયાથી 2 મિનિટ ગઈ 5 3 15 150 થયા 50% કેટલા થયા 115 મારે આજ 300 ના 10% લેવા કેટલા લેવા 10% એટલે 10 ના છેદમાં 100 થાય એટલે કેટલા થયા 30 મારે આજ સંખ્યાના 30% લેવા એટલે 300 એના હું લઉં 30% 30% એટલે 30 ના છેદમાં 100 આ 2 મિનિટ કેન્સલ જવાબ કેટલો 90 મારે જે જાદુ દેખાડવું ને હવે જાદુ દેખાડવાનું ચાલુ કરું કે મારે જે જાદુ દેખાડવું છે એ જો તમને 300 ના મેં 100% કીધા કેટલા 300 ના મેં 100% કીધા તો કેટલા આવ્યા 300 તો સેમ ટુ સેમ 100 ના 100% કીધા કેટલા આવ્યા 100 જે સંખ્યા એવી હવે એક નવી વસ્તુ ઈ તમે જો કે મેં 300 ના 50% કર્યા ને તો જવાબ મારો 150 આવ્યો કેટલો આવ્યો 150 પણ મેં 100 ના 50% કર્યા તો જવાબ કેટલો આવ્યો 50 આવ્યો મેં 100 ના 30% કર્યા તો 30 જવાબ આવ્યો 10% કર્યા તો 10 જવાબ આવ્યો જ્યારે અહીંયા 300 ના મેં 50% કર્યા 150 જવાબ આવ્યો 300 ના મેં 10% કર્યા 30 જવાબ આવ્યો એનો મતલબ 10% કર્યા તો 30 જવાબ આવ્યો 30% કર્યા તો 90 જવાબ આવ્યો તો હવે આમાં મારે એક વસ્તુ તમને એ સમજાવી છે કે તમે શું કરો તો તમને ફાયદો વધારે થાય તમે શું કરો તો ફાયદો વધારે થાય જો હું તમને કહું મનમાં રકમ ધારો ફટાફટ કઈ રકમ ધારી એના 10% ફટાફટ કરો નો થયા કઈ ધારી થઈ કઈ ફેવરિટ આંકડો ધારો તો કેટલા 777 ના છે 1 ઓકે ગણિત છે રિટર્ન આવો તમારા ફેવરિટ આંકડા ધારવાના હું તમને રકમ ધારવાનું કહું હું તમને 100 ધારો ધાર્યા એના 10% 10 20% 20 25% 25 30% 31% હું તમને 300 ધારો 300 10% 30 320% 60 જો 20 તો 60 આમાં ખાચા ખૂચી આવે છે પેલા 100 તમે હું તમને કોઈ પણ સંખ્યા ધારવાનું કહું તમે 100 ધારો તમને ફાયદો શું થાય તમને જેટલા ટકા કરો એટલા ટકા જવાબ આવે હું તમને કહું તમે રકમ ધારો તો તમારે સીધી કઈ ધારવાની 100 ધારવાની કેમ 100 ધારવાની કેમ કે હું તમને કહું તમે જે રકમ ધારીને 10% કરો તમારા મનમાં તરત આન્સર છે 10 સાહેબ હું તમને તમે 1000 ધાર્યું અથવા 500 ધાર્યું હું કહું 10% તમારો 50 થાય તમે ડાયરેક્ટ 10 નો બોલી પણ હું એમ કહું એક ચાલો 500 ની 31% કેટલી થાય 500 એના 31% તો 500 ગુણ્યા 31% કરો 31 નો છેદમાં 100 કરો 5 1 5 5 155 થાય કેટલી વાર લાગી હું કહું કે 100 ના 31% સીધો આન્સર 31 બુદ્ધિ ચાલે છે તમને ટકાવારીમાં કોઈ પણ સંખ્યા ધારવાની કહું તમારે કઈ ધારવાની 100 ધારવાની કઈ ધારવાની 100 ભૂલાશે નહીં ને હું કોઈ પણ સંખ્યા ધારવાની કહું તમારે કઈ ધારવાની 100 ધારવાની એનાથી ફાયદો શું થાય હું કહું 10% તો સીધો જવાબ 10 હું કહું 50% સીધો જવાબ 50 90% સીધો જવાબ 90 બુદ્ધિ ચાલે જો એક છેલ્લું ઉદાહરણ લઈ લઉં કે અહીંયા છે 500 આ 500 છે આ 500 ના 99% કરીએ 500 કેટલા કરીએ 99% એટલે છેદમાં 100 થાય અહીંયાથી 2 મિનિટ કેન્સલ 9 45 45 495 થાય 500 ના 99% કેટલા 495 પણ હું તમને ડાયરેક્ટ કહું કે 100 છે એના 99% કેટલા તો તમે સીધો આન્સર તમારો શું આપો 99 કેમ 99 નો છેદમાં 100 કેન્સલ ડાયરેક્ટ જો કેટલો બુદ્ધિ ચાલે છે ને હવે એ ગગાવ ચાલે છે ને ચાલો થોડા આગળ જઈએ હવે કાંડ છે તો કાંડ એ પ્રમાણે સેટ કરેલો છે કે તમને ફાવી જાય આ એ અને બી બે ભાઈ આપ્યા એકબીજાના પગાર વધુ ઓછા આપેલા છે અને પછી એમ પૂછ્યું કે બી નો પગાર એના કરતા કેટલા ટકા વધુ છે તો તમને એનો પગાર કોઈ પણ જગ્યાએ આપેલો છે નહીં જ્યારે પણ તમને કોરી ટકાવારી આપે અને સરખામણી આપે કોરી કોઈ પણ એક ટકાવારી આપે બીજી કોઈ પણ સંખ્યા ન આપે ત્યારે તમારે હંમેશા સંખ્યા 100 ધારવાની કેટલી ધારવાની 100 કઈ રીતે ધારવાની એ પણ ધ્યાન રાખવા નમ્ર વિનંતી આ એ અને બી કોની 100 ધારવી એ કામ મહત્વનું છે જોજો મેં સંખ્યા એ અને બી નો પગાર ધારું છું મને પગાર ક્યાં નથી આપેલો મારા પગાર ધારવો છે હું 100 રૂપિયા ધારીશ પણ કોનો 100 ધારું જોજો આ એ નો પગાર બી કરતા ભાઈ બહુ કરી એ નો પગાર આ બી છે ને એના કરતા 20% ઓછો છે તો એનો પગાર માની લો એનો પગાર બી કરતા 20% ઓછો છે તો બી નો પગાર માની લઈએ કે 100 રૂપિયા છે ધારવાનું છે કેટલો છે 100 રૂપિયા ફરીથી બી નો પગાર કેટલો 100 રૂપિયા હવે આ છે બી નો પગાર 100 રૂપિયા કેમ ધારો એનો કેમ નો ધારો કહું મને બીજું શું કીધું ખબર કે એનો પગાર છે ને આ બી છે ને એના કરતા 20% ઓછો અને 20% કેટલા 20 મેં માની લો કે આનો પગાર છે 100 રૂપિયા એના 20% એટલે ડાયરેક્ટ 20% કરવાના થાય તો સીધા કેટલા આવ્યા 20 જ આવે ને એનો મતલબ 100 રૂપિયાના 20% કેટલા થાય 20 એ ઓછો છે તો આનો પગાર કેટલો થાય 100 રૂપિયા પણ એનો 20% ઓછો એટલે 20 બાદ કરો કેટલા થાય 80 રૂપિયા તો હવે હું છે ને આ બુદ્ધિ આમાં ડાયરેક્ટ લખીશ કે આનો 20% ઓછો 100 માંથી 20 જાય તો 80 રૂપિયા બુદ્ધિ ચાલી
કે મેં આ બીનો શા માટે સો ધાર્યો? બાય ચાન્સ મને અહીંયા બીજો એકાદો પગાર ધારવાનો હોય, પેલા બીનો ધરાય. જો પછી તમને મન થાય કે સાહેબ નહીં, મારો ફેવરિટ આંકડો હું ધારીશ, માની લો કે આ એ અને બી. આ એક જ દાખલા પૂરતી સમજાવીશ કે બીનો પગાર માની લો કે 500 રૂપિયા છે. કેટલો છે? 500 રૂપિયા. એનો પગાર કેટલો? બી કરતા 20% ઓછો. તો આ 500 રૂપિયા એનો પગાર, પણ આના 20% જેટલો ઓછો થશે. એટલે આના 20% એટલે કેટલા થાય? 100, એટલે 400 રૂપિયા થયો. કેટલી સેલેરી થઈ? 400 રૂપિયા. હું એ ગમે આંકડો ધારો, તમારો જવાબ ચેન્જીસ નહીં, પણ 100 ધારો તો પાણીના ભાવનું પતી જાય. 500 રૂપિયા તો બે દાખલા કરીને સમજાવું. આ પહેલી કન્ડિશન હતી ને, એ ખાલી મેં પૂરી કરી છે. બીનો પગાર એ કરતા કેટલા ટકા વધુ? શું પૂછ્યું? વધુ. તો આ દાખલા આની જેવા થઈ ગયા. કેટલા ટકા વધુ ઓછા જેવો? તો જોજો કેટલા ટકા વધુ. તો તમારે બેની રકમ છે. જો એ બરાબર શું છે અને બી બરાબર શું છે? એ બરાબર પણ છે તમારે પાસે અને બી બરાબર પણ છે. હવે તમને શું કીધું છે કે એ બીનો પગાર એ કરતા કેટલા ટકા વધુ? વધુ કે તો છેદમાં શું આવે? ઓછું. આ બેમાંથી ઓછું કોણ? 80. આ બેનો તફાવત કેટલો? 20. એના ગુણ્યા 100 કરો અથવા ડાયરેક્ટ તમને અપૂર્ણાંક પરથી જવાડી તો અપૂર્ણાંક પરથી. મીંડી કેન્સલ. અહીંયા 4. 1/4. 1/4 એટલે કેટલા થાય? 25%. રાઈટ આન્સર કેટલો આવે? 25%. તમે કદાચ આ દાખલા સોલ્વ કરો, જવાબમાં કોઈ ચેન્જીસ નહીં આવે. તમને શું કીધું કે કેટલા વધુ છે? વધુ હોય તો છેદમાં ઓછા લેવાના. ઓછા કોણ? 400. બેનો તફાવત કરો કેટલો થાય? 100. બે મીંડી કે જવાબ કેટલો? 1/4. 1/4 એટલે 25%. પણ તમે આ ધારો તો પાણીના ભાવનું પતે. આ ધારો 500 રૂપિયા 1000 રૂપિયા તો તમને થોડુંક સોનાના ભાવનું થઈ જશે. જો કેટલા ટકા વધુ? તો મેં શું લીધું? ઓછું. છેદમાં શું લીધું? ઓછું. અથવા આ પણ કોન્સેપ્ટ છે પણ એ લાંબો પડી જશે. એટલે છેદમાં ઓછું લીધું. કેટલા ટકા ઓછા? તમે છેદમાં વધુ લીધા. સમજાય છે? બુદ્ધિ ચાલે છે? ખમૈયા કરો. ઓકે, હવે જોજો, હવે થોડીક સ્પીડ પકડ્યો. હવે મેં શાંતિથી સમજો. હવે થોડીક સ્પીડ ખાલી પકડવા દો મને. હવે મને શું કીધું? ઘઉં અને ચોખા છે. વાંધો નહીં, ઘઉં અને ચોખા. આ ઘઉં અને ચોખા. મને શું કીધું? ઘઉં. આ ઘઉં એ ચોખા કરતા 20% સસ્તા છે. એનો મતલબ ચોખાના જો 100 રૂપિયા હોય, ચોખાના કેટલા? 100 રૂપિયા હોય, તો ઘઉંના કેટલા હોય? આના કરતા 20% ઓછા. આના 20% 20 એટલે 80 થશે. આના કેટલા રૂપિયા થયા? 80 રૂપિયા. ઘઉં ચોખા છે ને, ઘઉં એ ચોખા કરતા 20% સસ્તા છે. આ 100 રૂપિયા કેટલા રૂપિયા? 80 રૂપિયા. સિમ્પલ છે. આમાંથી 20% બાદ કરી ડાયરેક્ટ 20 બાદ કરી નાખા. કેટલા મોંઘા છે? મોંઘા એટલે વધારે. વધુ એટલે તમારે છેદમાં શું લેવાનું? ઓછું. છેદમાં ઓછું કોણ છે? 80. બેનો તફાવત કેટલો થાય? 20. જવાબ આવશે 1/4 એટલે 25%. જોજો આ દાખલો નથી સમજતો ફરીથી કહું. ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે અને 20% બાદ કરવામાંથી સોના 20%, 20 એને બાદ કરો 80 રૂપિયા. 80 રૂપિયા છે. એમાં શું કેટલા મોંઘા છે? તો સિમ્પલ, મોંઘા એટલે વધુ. વધુ એટલે તમારે છેદમાં શું લેવાનું? ઓછું. આ બેમાંથી ઓછું કોણ છે? 80. બેનો તફાવત 20. ડન. જોજો આ એ અને આ બી. આ એ અને બી બે છે. રેડી? હવે મને શું કીધું કે બી ના 150% છે. એ બી ના 150% છે. માની લો કે આ બી છે ને 100 હોય. બી કેટલો હોય? 100. તો હું આને ગમે એટલા ટકા કરું એ જ મારો આન્સર આવે. સોના 99% કરો, 99 આન્સર. સોના 10% કરો, 10 આન્સર. સોના 100% કરો, 100 આન્સર. સોના 150% કરો, 150 આન્સર. જો આ 100 ધારવાનો ફાયદો જ છે કે એ છે ને એ બી ના 150% છે. એટલે એ બી ના 150% આમ થાય. તો સિમ્પલ છે કે બી મેં 100 રૂપિયા ધાર્યો. કેટલા ધાર્યો? 100 રૂપિયા અથવા તો 100 ધાર્યા. તો આ 100 એના 150% 150. જો આના 150% કરો, આ 150 ના છેદમાં 100. 150% 150 છેદમાં 100. 100 કેન્સલ કેટલા આવે? 150. તો તમને હવે બુદ્ધિ ચાલવા માંડી છે કે બી બરાબર 100 રૂપિયા હોય તો આ બી ના 150% 150 થાય. હું તમને કહું બી ના 200% તો 200 થાય. 300% 300. 2.5% 2.5. આ 100 ધારવાનો મોટો ફાયદો છે. 100 ધારવાનો આ ટકાવારીમાં બહુ મોટો ફાયદો છે. જે ટકા એ તમારો આન્સર સીધો આવી જાય. હવે મને શું કીધું કે બી એ પ્લસ બી ના કેટલા ટકા થાય? હવે તમે જોજો. આને લખવાની સ્ટાઇલ જોજો. આ એટલું છે ને એ તમને સવાલ પૂછ્યો છે. હવે લખવાની સ્ટાઇલ જોજો. બી આ બી એ પ્લસ બી. આ એ પ્લસ બી ના એટલે ગુણાકાર. કેટલા એટલે x. બી થાય. લખવાની સ્ટાઇલ હતી. બી આપણે ભણી ગયા છો. બે લેક્ચર મેં કીધું બે લેક્ચર યાદ હોજો. આવું નહીં કરતા તમારી યાર. તમે ઘરના છો તો મારી ગણી કાઢશો પણ આવું નહીં કરતા. બી એ પ્લસ બી ના કેટલા ટકા થાય? તો બી એટલે બરાબર એ પ્લસ બી ના એટલે ગુણાકાર. કેટલા એટલે x ટકા. હવે તમારો આ x તમારે જોતો છે. તમારે x જોતો હોય તો બી ના છેદમાં a પ્લસ બી. અને ટકા જોતા એટલે ઉપર ગુણ્યા 100 પ્રમાણ કરતા. બી બરાબર કેટલા? 100. અને a પ્લસ બી બેનો સરવાળો કરો કેટલા થાય? 250. અહીંયાથી 100 છે તો ભાગ 40 તો મીંડી ગઈ અહીંયાથી 5 દુ 10 અને 55 25. 2/5. જવાબ કેટલો? 2/5. આપણે લાસ્ટ લેક્ચરમાં 2/5 ને શું કહેતા? 40%. તો જવાબ કેટલો આવે? 40%. અથવા જેનું બુદ્ધિ નો ચાલે આ 2/5 એના ગુણ્યા 100 કરો તો ટકા આપોઆપ આવી જાય. અહીંયાથી તમે 5 દુ 10 20 કરો અને આ ડબલ કરો એટલે 40% થાય. આ અપૂર્ણાંક કેવું? આ ટકાવારી આવી. ગયા લેક્ચરમાં માથાકૂટ કરેલી છે. એક વ્યક્તિના પગારમાં 40% નો વધારો થાય છે અને પછી 20% નો ઘટાડો થાય છે. તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો થશે? જોજો શાંતિથી આવો. એક વ્યક્તિના પગારમાં 40% નો વધારો થાય. પહેલા આ દાખલો આપણે સાદી રીતે બેઝિક મેથડથી તમને ગણીને દેખાડું. પણ બેઝિક મેથડ તમારે એક્ઝામમાં ઉપયોગ કરવાની નથી. બેઝિક મેથડ. એક વ્યક્તિનો પગાર આપણે લઈએ કેટલા? 100 રૂપિયા. કેમ સાહેબ 100 રૂપિયા? કારણ કે ટકાવારી બહુ સસ્તી પડી જાય. એક વ્યક્તિના પગારમાં 40% નો વધારો. એનો મતલબ કે ભાઈનું ઇન્ક્રીમેન્ટ થયું. ઇન્ક્રીમેન્ટ કેટલું થયું? તો કે આના 40% કેટલા થાય? 40 રૂપિયાનો વધારો થયો. કેટલાનો વધારો થયો? 40 રૂપિયા. એટલે 140 રૂપિયા થઈ ગયા ભાઈનો પગાર. હવે ભાઈનો પગાર કેટલો? 140 રૂપિયા. પછી 20% નો ઘટાડો થયો. હવે એક વર્ષ માની લો કે એક ભાઈ 100 રૂપિયા કામ કરતા હતા. હવે એનું ઇન્ક્રીમેન્ટ થયું 40%. કેટલું ઇન્ક્રીમેન્ટ થયું? 40%. અને હવે ભાઈનો પગાર કેટલો છે? 140 રૂપિયા. હવે ભાઈનો પગાર કેટલો? 140 રૂપિયા. હવે એક વર્ષ પૂરું થયું તો ભાઈએ કંઈક કર્યું છે કાંડ જેના લીધે ભાઈનું ડિક્રીમેન્ટ થયું. એટલે કે ઇન્ક્રીમેન્ટ થયું, ઘટાડો થયો. ઘટાડો કેટલો થયો? 20%. 20% એનો મતલબ કે આના તમારે 20% કરવા પડે. આમ થાય 100 તો ડાયરેક્ટ 20 ઘટાડો પણ આના 20% કરવા પડે. અહીંયાથી મીંડી ગઈ 14 28 રૂપિયા. એનો મતલબ કે ભાઈનો પગાર 28 રૂપિયા ઘટાડવામાં આવ્યો છે. હતો કેટલો? 140 એમાંથી 28 ઘટાડો. એટલે આ 140 એમાંથી તમે 28 ઘટાડો એટલે કેટલો થશે? તો કે ભાઈ 10 માંથી 8 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1 112 રૂપિયા થયો. કેટલો પગાર થયો? 112 રૂપિયા. પેલા એટલી કથા સમજ્યા? મેં બહુ શાંતિથી કથા કરી. આ કથા તમે સમજા છો કે મેં શું કથા કરી? આ બેઝિક મેથડ છે, એક્ઝામમાં નથી કરવાની. પણ આ કથા તમે સમજ્યા? બની શકે કે આ મેથડનો અલગ પ્રકારનો કોન્સેપ્ટનો દાખલો આવે જે આપણી ટ્રિકથી પણ મેથડથી થતો. મેથડ માટે પહેલા જરૂરી છે. દાખલા પર ફરીથી ફરીથી પેલા બેઝિક મેથડ તમને શીખવાડું કે બેઝિક મેથડમાં કોઈ ભાઈનો પગાર માની લો કે 100 રૂપિયા છે. ભાઈ 5 વર્ષથી 10 વર્ષથી કામ કરતા હતા. એનો અત્યારે આ હાલના વર્ષમાં કેટલો પગાર છે? 100 રૂપિયા. હવે આ ભાઈનું ઇન્ક્રીમેન્ટ થયું. તો કેટલું થયું? તો કે આના 40% એટલે ડાયરેક્ટ 40 નો વધારો. સોના 40% કેટલા થાય? 40 નો વધારો. એટલે 40 રૂપિયાનો વધારો એટલે 140 રૂપિયા થઈ ગયા. હવે પગાર કેટલો છે? 140 રૂપિયા. ભાઈ કામ કરતા ગયા. હવે એનો પગાર આવે છે 140 રૂપિયા. ઇન્ક્રીમેન્ટ કરવાનો સમય આવ્યો. તો સાહેબે શું કીધું કે ઇન્ક્રીમેન્ટ નહીં થાય તમારું. હવે તમારું ડિક્રીમેન્ટ થશે એટલે કે ઘટાડો થશે. ઘટાડો કેટલો થશે? કે તમારે હાલ જેટલો પગાર છે ને એના કેટલા 20% નો ઘટાડો. એટલે આનો ઘટાડો કેટલો થાય? 20%. તો પહેલા હું આના 20% લઈ લઉં. આ 140 એના 20% એટલે 20 ના છેદમાં 100. કોઈ પણ સંખ્યાના ટકા તો 1 ગુણ્યા એના છેદમાં 100. અહીંયાથી મીંડી કેન્સલ 14 28. એનો મતલબ ઘટાડો કેટલો થશે? 28 રૂપિયાનો. તો 140 માંથી 28 બાદ કરીએ 112 રૂપિયા વધે. તો તમે મને કહી શકો કે ભાઈનો વર્ષમાં થયું શું? તો ભાઈનું વર્ષમાં એવું થયું કે ભાઈ 100 રૂપિયા હતા. એને પતાવી દીધું એક વર્ષ તો 140 રૂપિયા. બીજું વર્ષ પતાવ્યું તો ભાઈને 112 રૂપિયા થઈ ગયા. તો માની લો કે ભાઈ જોઈનિંગ 100 રૂપિયા કર્યું હોય તો હાલનો પગાર કેટલો છે? 112 રૂપિયા. હાલ કેટલો છે? 112 રૂપિયા. તો તમને પરીક્ષામાં પૂછ્યું કે તેના પગારમાં કેટલા ટકાનો વધારો થયો?
તો તમને અહીંયા બે વસ્તુ કમ્બાઈન કરીને પૂછી છે કે ભાઈ પહેલા જેટલો હતો એ પગાર અને છેલ્લે જે પગાર આવ્યો એ, તો અલ્ટિમેટલી લાસ્ટમાં ભાઈનું શું થયું? તો લાસ્ટમાં તમારી પાસે પહેલા કેટલો પગાર હતો? 100 રૂપિયા. અત્યારે કેટલો છે? 112 રૂપિયા. એનો મતલબ વધારો કેટલાનો છે? 12 રૂપિયાનો. કેટલાનો છે? 12 રૂપિયાનો. તો તમારો પગાર છે 100 રૂપિયા અને એમાં તમારો 12 રૂપિયાનો વધારો થયો. એનો તમે ટકાવારી જોતા હોય તો આ રીતે કરો એટલે ટકાવારી કેટલી આવી? 12% વધારો થયો. કેટલા ટકાનો વધારો થયો? 12%. અથવા ડાયરેક્ટ 100 હોય. હવે હું તમને એમ કહું આ 100 રૂપિયા. હવે આમાં હું તમને એમ કહું 50 ને ભેળવા તો કેટલા ટકામાં ભેળવા? તો ડાયરેક્ટ વિચારવાનું કે 100 છે એના મારે 50 જો એક જ મિનિટ આના માટે તમે થોડા ભમ થશો. આ ભમ નો એટલા માટે એક નવી સ્લાઇડમાં તમને સમજાવું. આ 100 ધારવાના બહુ મોટા મોટા ફાયદા છે. હું તમને એમ કહું કે 100 છે, આ 100 રૂપિયા છે. 100 રૂપિયામાં 50 રૂપિયા ભેળવું તો કેટલા ટકામાં વધારો કર્યો? તો સિમ્પલ છે કે ભાઈ 100 રૂપિયા પહેલા હતા, હવે એમાં વધારો કર્યો કેટલાનો? 50 નો. એના ગુણ્યા કરો 100. તો 100 કેન્સલ, વધારો કેટલાનો કર્યો? 50%. કેટલાનો કર્યો? 50%. કે ભાઈ મારી પાસે 100 રૂપિયા છે, હવે આમાં 50% વધારો કરું. 100 રૂપિયા પ્લસ 100 એના 50%. આ વધારો કર્યો 100 રૂપિયા મારા હતા, હવે 100 ના 50% વધારો કરું. 100 કેન્સલ એટલે 150 થયા. એનો મતલબ કે આ 100 ના 50% કેટલા થશે? 50. તો હું તમને ડાયરેક્ટ એમ પૂછું કે અહીંયા મારી પાસે 100 રૂપિયા છે, એમાં મેં 30 રૂપિયાનો વધારો કરું તો કેટલાનો વધારો થયો કહેવાય? 30%નો. કેટલાનો વધારો થયો કહેવાય? 30%નો. મારી પાસે 100 રૂપિયા છે, એમાં નવા 30 રૂપિયા ભેળવું. મારી પાસે 100 રૂપિયા તો તમે મને 30 રૂપિયા, તમે મને કેટલા ટકા રૂપિયા આપ્યા? તો મારી પાસે જે હતા એના 30% આપ્યા. કેમ? મારી પાસે 100 રૂપિયા હતા, હવે એના 30% કરો તો કેટલા આપ્યા? 30 જ થયા. તો એનો મતલબ એવો થાય કે 100 સાથે કંઈ પણ ઘટાડો કે વધારો એ વસ્તુ એની જ રહી. જે ટકા હોય ને એનું એ જ રહી. ફરીથી 100 રૂપિયા છે, એમાં 50 રૂપિયા ભેળવું તો આ રકમના કેટલા ટકા ભેળવા? તો 100 હોય તો સીધું આ જવાબ થાય 50% ભેળવા. હવે આ રીતે થઈ ગયું. માની લો કે હું તમને એમ કહું મારી પાસે 100 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. તમને હું 30 રૂપિયા આપું, તમને કેટલા રૂપિયા આપું? 30. તો મારી પાસે કેટલા વધે? 70 રૂપિયા. હવે હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે 100 રૂપિયા છે, હું તમને 30 રૂપિયા 30% આપું. કેટલા આપું? મારી રકમના 30% આપું. હું તમને કેટલા આપીશ? 30 રૂપિયા. તો મારે વધે કેટલા? 70 રૂપિયા. તો તમને ટકાવારી ગમે તમને 100 સાથે રમાડે, તમારે ટકાવારી રમાડવાની. પરીક્ષામાં તમને એમ પૂછાય કે 100 રૂપિયા માંથી 30% બાદ કરતા કઈ રકમ વધે? 30% બાદ કરતા કઈ રકમ વધે? સિમ્પલ વિચારવાનું. 100 રૂપિયાના 30% 30 રૂપિયા થાય. 100 માંથી 30 જાય તો કેટલા રૂપિયા આવે? 70 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? 70 રૂપિયા આવે. આ સિમ્પલ લોજિક તમારે યાદ રાખવાનું રહેશે. તો આ દાખલામાં અહીંયા જુઓ કે 100 રૂપિયા પહેલા હતા, હવે વધારો કેટલો થયો? 112 રૂપિયાનો. તો વધારો કેટલો થયો છે? ખાલી 12 રૂપિયાનો. એટલે 12 રૂપિયા એ શું? 12%. એટલે રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી. ડન. આ દાખલો ફરીથી ગણિત શીખવાડો, ફરીથી શીખવાડો. સરસ લો, ભૂસાશે તો નહીં ભૂસાય. ઓકે જોવા દો. હું આમ જ કહું કે ભાઈ એક વ્યક્તિ છે, એના પગારમાં 40%નો વધારો થાય છે. તો માની લો કે એનો પગાર 100 રૂપિયા હોય, હવે એમાંથી ભાઈને 40% એટલે 140 ડાયરેક્ટ 40 ભરી દેવાનો, 140 છે. એની પછી 20%નો ઘટાડો, પણ 20%નો ઘટાડો 100 માં ન થાય. જે પગાર હવે હાલ હોય એમાં થાય. તમારું ઇન્ક્રીમેન્ટ થાય. માની લો કે તમે કંપની એ નામની કંપની જોડાવ છો, તમારો પહેલા 100 રૂપિયા પગાર હોય, હવે તમને કીધું કે એક વર્ષે તમારું ઇન્ક્રીમેન્ટ 10% થાય, તો તમારો પહેલા વર્ષે 100 રૂપિયા હોય ને, તો 10% વધારો થાય એટલે 10 રૂપિયાનો વધારો થાય. તો બીજા વર્ષે તમારો પગાર કેટલો થયો? 110 રૂપિયા. હવે બીજો વર્ષ પૂરું થવાનું તો તમારું ઇન્ક્રીમેન્ટ થશે. તો ઇન્ક્રીમેન્ટ કેટલું થશે? 10%. તો આના 10% કેટલા? ખાલી મિનિટ કાઢ નાખો, 11 રૂપિયા વધારો થાય. એટલે હવે તમારો ત્રીજા વર્ષનો પગારની સ્ટાર્ટિંગ કેટલો થશે? તો કે 121 રૂપિયાથી થશે. તમારો ત્રીજા વર્ષે કેટલો પગાર? 121 રૂપિયા. ફરીથી વર્ષ પૂરું થયું, ફરીથી તમારો 10% ઇન્ક્રીમેન્ટ થયું. અને 10% કેટલા? 12.1 રૂપિયા. એ ફરીથી તમારો એટલું ઇન્ક્રીમેન્ટ થશે. પહેલા પગાર 121 રૂપિયા હતો, હવે 12.1 રૂપિયા તમારો વધારો થયો. એટલે હવે તમારો પગાર થશે 133.1 રૂપિયા. તો તમારો વધારો પગાર થાય ને એ તમને જે મળી ગયો ને એ પગારનો જ વધારો થાય. એકને જે પહેલા ચાલતો એનો વધારો ન થાય. તો એને ટકાવારી ન લાગુ પડે, 100 રૂપિયા લાગુ પડે. જો બે વસ્તુ છે, હું ફરીથી કહું કે તમને હું એમ કહું કે તમે મારી કંપનીમાં જોડાઓ. તમે મારી કંપનીમાં જોડાઓ. આ એ નામની કંપની છે. તમારો પગાર દર વર્ષે 100 રૂપિયા વધશે. કેટલો વધશે? દર વર્ષે 100 રૂપિયા. માની લો કે તમે અત્યારે મારા કંપનીમાં જોડો છો, એમાં પગાર તમારો 1000 રૂપિયા છે. એક વર્ષ પૂરું કર્યું તમારો વધારો કેટલો થાય? 100 રૂપિયાનો. બીજો વર્ષ પૂરું કર્યું તમારો વધારો કેટલો થાય? 100 રૂપિયાનો. ત્રીજો વર્ષ પૂરું કર્યું તમારો વધારો કેટલો થાય? 100 રૂપિયાનો. આમાં આ રીતે ચાલે. પણ તમને હું એમ કહું કે તમારો પગાર દર વર્ષે 10% વધશે. કેટલો વધશે? 10%. તો આનો મતલબ એવો થાય કે ભાઈ પહેલા વર્ષે માની લો કે મારો પગાર 100 રૂપિયા છે. કેટલો છે? 100 રૂપિયા. વર્ષ પૂરું એટલે તમારા 10% ઇન્ક્રીમેન્ટ આવે. એટલે 100 રૂપિયાના 10% કેટલા થાય? 10 રૂપિયા. એનો મતલબ એમાં 10 રૂપિયા વધશે. એટલે હવે મારો પગાર કેટલો થયો? 110 રૂપિયા. એટલે અત્યારે મારો પગાર 110 રૂપિયા છે. બીજો વર્ષ ઇન્ક્રીમેન્ટ કરવાનો સમય આવ્યો. તો હવે આજે મારો 110 પગાર છે ને એના 10% થશે. હવે આનો પગાર 121 રૂપિયા થયો. ત્રીજા વર્ષે ઇન્ક્રીમેન્ટ કરવાનો થશે તો 121 ના 10% કરવાના થશે. આ રીતે આપણું ઇન્ક્રીમેન્ટ થાય છે અથવા તો આ રીતે પગારમાં વધારો થાય છે. હવે અહીંયા આપણે એ જ કીધું છે, એ જ લોજિકનો ઉપયોગ કરીએ આપણે કે ભાઈ 40% નો વધારો થાય તો પહેલા 100 રૂપિયા હતા, એમાં 40% વધારે 40 રૂપિયા 140 રૂપિયા થયો. એની પછી 140 રૂપિયામાં ઘટાડો થશે. કેટલો ઘટાડો થશે? 20%નો. 20% એટલે -28 રૂપિયા, પગાર થશે 122 રૂપિયા. તો અલ્ટિમેટલી 2 વર્ષમાં તમારું ઇન્ક્રીમેન્ટ કેટલું થયું? તો તમારું તમે જોઈન કર્યું 100 રૂપિયામાં અને અત્યારે તમે પૈસા છો 112 રૂપિયામાં. તો ઇન્ક્રીમેન્ટ કેટલા થયું? 12 રૂપિયાનું. કેટલા થયું? 12 રૂપિયાનું. જો જોઈન કરી દીધા 100 રૂપિયા, 100 રૂપિયા છે તો ઉપર 12 રૂપિયા એટલે કેટલા થાય? 12%. તો 12% ભાઈનું ઇન્ક્રીમેન્ટ હાલ થયું કહેવાય. બાય ચાન્સ મારી 98 હતો, અહીં 98 હતો તો શું થાત? 2 રૂપિયાની ઘટ થાત. તો 2 રૂપિયાની ઘટ થાત. 2 રૂપિયાની ઘટ કોના ઉપર થાય? 100 રૂપિયા ઉપર. તો 2% ડિક્રીમેન્ટ કહેવાય. શું કહેવાય? 2% ડિક્રીમેન્ટ કહેવાય. માઇનસ એટલે ઘટાડો. એટલે આ તમારે વસ્તુ યાદ રાખવાની પડશે. નો સમજણ હોય તો બહુ શાંતિથી સમજો. વિડિયો પાછો લો અને ફરીથી જુઓ. હવે આની તમે હજર રીતે આ કોઈ માથાકૂટમાં ન પડો તમે બીજી વસ્તુ કરી શકો. આ વસ્તુ બહુ સરળ છે, પાણીના ભાવની છે, હાવ પતી જશે. જોજો, એક વ્યક્તિના પગારમાં 40% નો વધારો થયો. કેટલાનો વધારો થયો? 40% નો. જોજો, તમારે અહીંયા લખવાના +40. વધારો એટલે પ્લસ 40% લખા. તેની પછી હવે શું કહે છે કે ભાઈ પછી 20% નો ઘટાડો થાય. ઘટાડો થાય એટલે માઈનસ. કેટલાનો થાય? 20% નો. સોરી, લખવાની સ્ટાઇલ બદલાઈ નાખો. અહીંયા પ્લસ કેટલા થયા? 40%. એની પછી માઈનસ કેટલા છે? ઓકે, હું પહેલા એક બ્લેન્ક સ્લાઇડમાં તમને શીખવાડી દઉં એટલે તમને થોડી વધુ ખબર પડે. આનો બહોળો ઉપયોગ કરવાનો થશે આપણે. કેવો ઉપયોગ કરવાનો થશે? બહોળો. મને એમ કીધું 40% પહેલા વધારો અને એની પછી કીધું 20% ઘટાડો. તો આને તમારે સોલ્વ કરવું હોય તો આને પહેલા વધારાનો મતલબ શું થાય? +40%. ઘટાડોનો મતલબ શું થાય? -20%. આ બે ભેગા કરવાના. આ બેને ભેગા કરો તો 40 - 20 કેટલા થાય? 20%. અને તમારે આ બેનો ગુણાકાર કરો. આ બેનો ગુણાકાર કેટલો થાય? તો કે 4 × 2 = 8 800 અને એના છેદમાં 100 મૂકો. એને અહીંયા બેનો ગુણાકાર કરો તો પ્લસ માઈનસ શું થાય? માઈનસ. અહીંયાથી મીંડી કેન્સલ. 20 માંથી 8 બાર કાઢો કેટલા આવે? 12. તો 12% તમારો જવાબ આવે. ઘણા નહીં હેળવી જોઈએ, કાંઈ હેળવી નહીં જોઈએ. ફરીથી કહો, થોડું તો સમજાઈ ગયું છે. આમ ફોકસ કરો, મારા શબ્દો ઉપર ફોકસ કરો. આમ આમ જો, આખું ફાડી મન જો, આખું ફાડી જો. હું શબ્દો બોલું કારણ કે આમાં અઢળક દાખલા સોલ્વ કરવાના છે આ કોન્સેપ્ટ ઉપર. પહેલા 40% નો વધારો થાય. વધારો થાય એટલે +40. પછી 20% નો ઘટાડો થાય -20. આ બેનો સરવાળો કરો. +40 માંથી 20 જાય તો 20% આવે. ઓકે, 20%. પહેલા શું કરો બેનું? આ જે છે આ બે છે. આ જે વધારો ઘટાડો કે એ બેનો પહેલા શું કરવાનો? સરવાળો.
એટલે કે પ્લસ માઇનસ જે કરી નાખવાનું એની પછી બેનું શું કરવાનું ગુણાકાર અને આ વચ્ચે જે નિશાની આવે ને પ્લસ માઇનસ હોય તો માઇનસ નહીં આવે માઇનસ પ્લસ બે માઇનસ માઇનસ હોય તો પ્લસ નહીં આવે અને જો તમને ખબર છે કે પ્લસ પ્લસ હોય તો નિશાની પ્લસ નહીં આવે પ્લસ માઇનસ હોય તો માઇનસ નહીં આવે માઇનસ માઇનસ હોય તો પ્લસ નહીં આવે અને માઇનસ પ્લસ નિશાની હોય તો માઇનસ આવે આ બહુ બેઝિક વસ્તુ છે એક ગણિત તમે શીખવાડ્યું છે કે પ્લસ 2 એના ગુણ્યા માઇનસ 2 કરો જવાબ તમારો માઇનસ 4 આવે પ્લસ 2 એના ગુણ્યા પ્લસ 2 કરો તો જવાબ તમારો 4 આવે પ્લસ 2 એના ગુણ્યા સોરી માઇનસ 2 એના ગુણ્યા માઇનસ 2 કરો જવાબ તમારો પ્લસ 4 આવે અને માઇનસ 2 એના ગુણ્યા પ્લસ 2 કરો તમારો જવાબ માઇનસ 4 આવે આ બેઝિક વસ્તુ છે તો સેમ ટુ સેમ અહીં નિશાની કઈ આવશે પ્લસ માઇનસ ની આનો પહેલા શું કરવાનું સરવાળો એની પછી શું કરવાનું ગુણાકાર અને ગુણાકારમાં જે નિશાની આવે એ મૂકી દેવાની બેનો સરવાળો કરો 40 માંથી 20 જાય તો 20 બેનો ગુણાકાર કરો 4 2 8 800 અને આ ગુણાકાર એના છેદમાં 100 કરવાના એના છેદમાં કેટલા કરવાના 100 કરવાના એટલે કેમ સાહેબ 100 કરવાના કારણ કે તમને એ પણ કહી દઉં જો આ પ્લસ 40% માઇનસ 20% હવે બેનો ગુણાકાર થાય એટલે 800 પણ જો 2% છે આ 1 અને 2% 40% ગુણ્યા 20% બેના ટકા છે તો 1% ને કાઢવા માટે તમારે ફરજિયાત છેદમાં 100 મૂકવા પડે તો અહીંયા ટકા રહે અહીંયા ટકા રહે અહીંયા ટકા રહે અને પ્લસ માઇનસ માઇનસ થાય એટલે અહીંયાથી આ બે કેન્સલ થશે અને 20 અને 20 માંથી 8 જાય તો કેટલા આવે 12 એટલે 12% માં અલ્ટિમેટલી શું થાય વધારો થાય જોજો અહીંયા એક વ્યક્તિના પગારમાં 40% નો વધારો આ 40% નો વધારો 20% નો ઘટાડો આ 20% નો ઘટાડો હવે બેનો ગુણાકાર કરો એટલે 4 દુ 8 અને આ 8 800 એમાંથી 1% બીજા ટકા નહીં રાખવાના છેદમાં મૂકવાના અને પ્લસ માઇનસ માઇનસ આ 20 એમાંથી 8 જાય તો કેટલા આવે 12 એટલે અલ્ટિમેટલી 12% નો વધારો થાય અને નિશાની માઇનસ આવે તો માઇનસ 12 એટલે મતલબ 12% નો ઘટાડો થાય નિશાની કેવી પ્લસ એટલે 12% નો શું થાય વધારો આ સીધો આન્સર આપણે સમજાઈ જવું જરૂરી છે જોજો એક વેપારી છે એની દૂધની કિંમતમાં 30 રૂપિયાનો વધારો કરે તમે પેલા બેઝિક મેથડ એક છેલ્લી વખત બેઝિક મેથડ કરો એની પછી આપણે આ પેટર્ન પર ચાલશું માની લો કે દૂધની કિંમત કેટલા છે 100 રૂપિયા છે કેટલી છે 100 રૂપિયા હવે દૂધની કિંમતમાં 30% નો વધારો કરે કેટલા ટકાનો 30% એનો મતલબ કે 30% કેટલા થશે 130 રૂપિયા થાય જેથી એના વેચાણમાં 10% નો ઘટાડો થાય તો ડેઈલી 100 રૂપિયાનું દૂધ જતું હોય ડેઈલી કેટલા રૂપિયાનું દૂધ જાય 100 રૂપિયાનું તો એમાંથી હવે 10% નો ઘટાડો થયો તો હવે આ 130 રૂપિયા છે જો પેલા સિમ્પલ વસ્તુ કહો 100 રૂપિયાનું દૂધ છે અને 100 રૂપિયાનું વેચું છું મારી પાસે દૂધની થેલી છે હું ડેઈલી એક થેલી વેચું છું વેપાર 100 થેલીનો વેપાર એક થેલી લઈને ચાલી મારી પાસે થેલી છે દૂધની એ 100 રૂપિયાની છે અને રોજની એક વેચું છું હવે થાય છે કેવું કે ભાવમાં વધારો કરું ભાવમાં વધારો કેટલો કરું છું 30% નો ડેઈલીનું મારું પેલા તો કલેક્શન કહી દઉં કે ડેઈલીનો મારો વેપાર કેટલો થાય 100 રૂપિયાનો થાય ડેઈલીનો વેપાર કેટલો થાય 100 રૂપિયાનો હવે આ મારો દિવસનો વેપાર ડેઈલીનો મારો 100 રૂપિયાનો વેપાર થઈ જાય 100 રૂપિયા મારા ખિસ્સામાં આવી જાય હવે મને મન થયું કે ભાઈ ભાવમાં વધારો કરું કેટલાનો વધારો કરું 30% નો વધારો કરું તો હવે મારા હવે એક દૂધની થેલીનો ભાવ કેટલો થયો 130 રૂપિયા પણ કસ્ટમરનો ભાવ વધ્યો તો કસ્ટમર કે મને પોસાતું તો શું કર્યું આ 130 રૂપિયા ભાવ વધ્યો ને એની પછી મારો 100 રૂપિયાનો જે પ્રોફિટ થતો 100 રૂપિયાનો જે વેપાર થતો ને એમાં 10% નો ઘટાડો આવ્યો તો હું એમ તમને કહું આજે પેલા મારો વેપાર કેટલાનો થાય તમે હજી નથી સમજ્યા કાંઈ નથી સમજ્યા હું ફરીથી બધું સમજાવું હું એક દૂધ વાળો છું મારો દૂધનો બિઝનેસ છે હું ડેઈલીનું 100 રૂપિયાનું દૂધ વેચું છું અને 1 લીટર દૂધ વેચું છું એટલે મારો ડેઈલીનો વેપાર કેટલો થયો 100 રૂપિયાનો હવે મને મન થયું મારો દૂધનો ભાવ વધારી દઉં મેં દૂધનો ભાવ વધાર્યો તો મેં દૂધનો ભાવ વધાર્યો તો મેં 30% વધાર્યો મારા 100 રૂપિયા હતા હવે મારા 30% વધારે 130 રૂપિયા કિલો તો જે 100 રૂપિયાનું દૂધ મારા લોકો પીતા હતા મંગાવતા હવે મને શું કીધું ખબર કે હવે તમે 130 રૂપિયા જેટલો ભાવ વધારે લઈને નાખો ને તમે ખાવાનું ઘટાડી દીધું તો વેપાર કેટલો ઘટ્યો 10% ઘટ્યો તો ભાવ વધાર્યો તો અહીંયા ઘટ્યો ને એટલે આના તમે 10% બાદ કરો કોઈ પણ 10% બાદ કરીને છેલ્લી મિનિટ દૂર કરી દો ને 10% થાય જો આ 130 ના 10% જોતા હોય તો આ છેદમાં 100 અહીંયાથી 2 મિનિટ ગયા વધારે કેટલા 13 ખાલી મારે 240 ના 10% જોતા તો આ 10 ના છેદમાં 100 ખાલી છેલ્લી મિનિટ દૂર કરવાનો 24 એનો મતલબ 10% નો ખાલી એક જ મતલબ શું થાય છે કે છેલ્લી મિનિટ કાઢી નાખો તો 10% નો ઘટાડો થવા માંડ્યો મારા વેપારમાં 10% નો ઘટાડો થયો 130 રૂપિયા દૂધ આવતું તો એમાંથી 10% મારું દૂધ જ નથી ભાવ વધારી દીધો તો 130 નો વેપાર થયો તો એમાંથી 10% નો ઘટાડો કર્યો એટલે 13 રૂપિયાનો ઘટાડો થયો તો 13 રૂપિયાનો ઘટાડો થાય તો 7 અને અહીંયા 2 આવશે 117 છતાં પણ મને પેલા 100 રૂપિયા હતા હવે મને 117 રૂપિયા મળે કેટલા મળે 117 રૂપિયા તો અલ્ટિમેટલી મારો ફાયદો કેટલો થયો 17% નો વધારો થયો કઈ સમજ્યા કે બધું બાઉન્સ થઈ ગયું કે ફરીથી સમજાવું બહુ સાદી ભાષામાં સમજવા માટે રૂપિયા નથી હું લખી તમને કહેતા જો હું દૂધ વાળો છું મારે ડેઈલીના અલગ અલગ કસ્ટમર છે ડેઈલીના રોજના કસ્ટમર છે મારો વેપાર એકવાર હાવ બેઝિકથી કહી દઉં છું એની પછી હવે નહીં કહું એકવાર બેઝિક મેથડ આની પછી એક દાખલા નહીં કહું આ તક તમે કન્ફ્યુઝ થાવ છો 100 રૂપિયા મારા 1 લીટર દૂધ વેચું છું અને એક દિવસમાં એટલું વેચું છું એક દિવસમાં કેટલું દૂધ વેચું 100 રૂપિયાનું અને ભાવ કેટલો છે 1 લીટરનો 100 રૂપિયા હવે હું ભાવમાં વધારો કરું હવે એક જ લીટર એનો ભાવ કેટલો થશે 130 રૂપિયા કેટલો થયો 130 રૂપિયા એટલે પબ્લિકે મને શું કીધું ભાવ કેમ વધારો માત્ર દૂધ નથી પીવું તો મને શું કીધું ઘણા કસ્ટમરે ના પાડી દીધી કેટલા કસ્ટમરે ના પાડી તો કે મારો ડેઈલીના જે 100 રૂપિયા મળતા ને એ ડેઈલીના 100 રૂપિયા જેટલા કસ્ટમરે બધામાંથી 10% ના પાડી તમે ભાવ વધારો 130 રૂપિયા તો હવે આ વધારો એમાંથી 10% લોકો જવાના છે ને આમાંથી 10 જવાના આમાં તો બધા રહેવાના છે આમાંથી જવાના છે કારણ કે ભાવ વધારો એટલે આના 10% લોકો મારા જતા રહ્યા એટલે શું થશે આના 10% બાદ કરો તો 10% બાદ કરો એટલે 13 જણા જાય એટલે 13 રૂપિયા ગયા મારા તો વધ્યા કેટલા 117 રૂપિયા કેટલા વધ્યા 117 અલ્ટિમેટલી મારો ફાયદો શું થયો મેં ભાવ 30% વધારો 10% કસ્ટમર જતા રહ્યા છતાં પણ મને પહેલા 100 રૂપિયા મળતા હવે કેટલા મળે 117 રૂપિયા તો અલ્ટિમેટલી 100 ના 117 થયા તો મારે 70 રૂપિયાનો વધારો થયો તો મારે 17% નો શું થયો વધારો 100 એ 70 થાય તો 17% નો વધારો અને હવે જે આપણી મેથડ છે એની વાત કરીએ પહેલા 30% નો વધારો પ્લસ 30 પછી 10% નો ઘટાડો માઈનસ 10 પ્લસ માઇનસ માઇનસ 30 ગુણ્યા 10 કરો 300 300 છેદમાં 100 એટલે 3% લખું છું હવે 300 ના છેદમાં 100 લખતો નથી 300 ના છેદમાં 100 લખતો ડાયરેક્ટ 3% લખું 30 એમાંથી 10 જાય 20 20 માંથી 3 જાય 17% બસ એક જ લીટીમાં આન્સર આપણને ખબર પડવી જોઈએ એક કામદાર છે એના પગાર પ્રથમ 10% નો વધારો કરવામાં આવ્યો અને પછી 20% નો ઘટાડો કરવામાં આવ્યો હવે સિમ્પલ લોજિક છે તમને પગાર આપ્યો આમાં તમને પગાર આપ્યો પણ આને ઘડીક તમે ગોળી મારો આને શું કરો ઘડીક ગોળી મારો આને ઘડીક ગોળી મારો એક કામદાર છે એનો પગાર કંઈક હતો એમાં 10% નો વધારો કર્યો 10% નો શું કર્યો વધારો 20% નો ઘટાડો 20% નો શું કર્યો ઘટાડો પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ અને 20 ગુણ્યા 10 200 200 10 એટલે 2 તો અલ્ટિમેટલી શું થશે 20 માંથી 10 જાય તો માઇનસ 10 માઇનસ 10 ને માઇનસ 2 માઇનસ 12% એનો મતલબ એનો પગાર માઇનસ 12% એટલે 12% ઘટાડો કર્યો છે પેલા 10% વધારો કર્યો એની પછી 20% ઘટાડો કર્યો તો અલ્ટિમેટલી 12% નો ઘટાડો થયો ને કેટલો થયો 12% નો ઘટાડો થયો હવે શું કીધું આ રીતે તેનો પગાર 16720 થાય છે તો મૂળ પગાર કેટલો તો આ પગાર ક્યારે થયો જ્યારે આ બધી કાંડ કરીને પછી થયો બધા કાંડ કર્યા આ વધારો ઘટાડો એની પછી 16720 થયો જો આ રીતે આ ભાઈનો પગાર પેલા 100 રૂપિયા હતો અને બધો કાંડ કરતા કેટલા આવ્યા 112 રૂપિયા તો તમને બધો કાંડ કરતા પગાર આપી દીધો તમને આ પગાર નથી આપ્યો તમને જેટલો કાંડ કર્યો એનો પગાર આપી દીધો ભાઈ એટલું કર્યું એટલે 112 રૂપિયા થઈ ગયો એમ તમને શું કીધું કે આપણે એટલું બધું કર્યું તો 16720 રૂપિયા થઈ ગયો તેનો મૂળ પગાર કેટલો છે આપણે અહીંયા એ પણ કરીએ કે ભાઈ માની લો કે એનો x પગાર હતો
પગાર કેટલો હતો x અને આ આપણા શાંતિથી x પગાર હતો હવે x પગાર હતો તો x હંમેશા કેટલો હોય 100% હોય કેટલો હોય 100% હોય હવે મને શું કીધું ખબર કે આ x જેનો પગાર હતો એ 100% છે પણ એમાંથી 12% નો ઘટાડો થયો એટલે આ x એમાંથી આપણે કરીએ અહીંયા 88 પ્લસ 12% આ 88 આ પ્લસ 12% 100% થાય છે હા હવે મને શું કીધું 12% નો ઘટાડો કર્યો તમે આ 12% જેટલો પગાર બચારાનો ઘટાડી નાખો ને તો હવે કેટલો વધ્યો 88% એનો મતલબ કે આ રકમ છે ને એ આ છે આ ઘણા નહીં હાડવી જોઈએ ફરીથી ખોજાડું પછી ડાયરેક્ટ કરશું પેલા આ આપણે કાંડ ખબર પડી કે 12% નો ઘટાડો થયો છે હવે મને એ ખબર પડી કે આ x નો જે પણ પગાર હતો ને આ x નો જે પણ પગાર હતો ને એ 100% હતો પેલા આ બધો વધારો ઘટાડો પેલા 100% હતો કારણ કે 100% કેટલો x જ થાય પણ હવે એમાં કાંડ કર્યું એટલે 12% નો ઘટાડો આવ્યો એનો મતલબ કે આનો પગાર 88% હતો પ્લસ 12% એટલે 100% થયો જો 100% છે પેલા માની લો કે એને x પગાર આપતા એટલે કે x ના 100% એને આપતા હતા પણ આ બધો કાંડ કર્યો પછી શું કર્યું ખબર આ 12% કાઢી નાખ્યો હવે આ પગાર એને આપતા નથી હવે એને કયો પગાર આપે છે ખાલી 88% વાળો જ આપે છે તો 88% વાળો પગાર આપે છે હવે એનો કેટલો થયો 88% વાળો તો હવે છે કેટલો એનો 16720% તો એનો મતલબ કે મૂળ પગાર કેટલો છે x ના 100% આ x ના 88% x ના 88% બરાબર 16720 તો 100% કેટલા આ સિમ્પલ લોજિક આ રીતે થાય પણ આ મેં બહુ સાદી રીતે સમજાય છે પણ આ આપણે એક્ઝામમાં ક્યારે ઉપયોગ કરવાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે જોજો હવે સીધું લોજિક કે 12% ઘટાડી દીધો કેટલો ઘટાડી દીધો 12% તો વધ્યો કેટલો 88% વધ્યો વધ્યો કેટલો 88% 88% ની વેલ્યુ કેટલી છે 16720 રૂપિયા તો જો તો કેટલો મૂળ પગાર તો મૂળ પગાર અહીંથી મળી જાય કે મૂળ પગાર કેટલા ટકા એટલે 100 અહીંયા ગુણાશે અને ના છેદમાં 88 આવે આ રીતે થઈ જાય હવે આનો તમે સાદું રૂપ કે તમારો આન્સર અહીંયાથી 88 છે આમાં છે ને એક 8 એનો મતલબ 11 વડે ભાગ ચાલે છે એટલે અહીંયા 11 વડે ભાગ ચલાવે 11 એકા 11 વેદા કેટલા 57 11 55 11 22 અને મીંડી હવે આમાં 8 વડે ભાગ ચાલશે તો કે ભાઈ હા 8 વડે પણ ભાગ ચાલશે કે 8 એકા 8 અને વેદા કેટલા તો કે ભાઈ 19 152 થાય જવાબ કેટલો ઉપર 19 અહીંયા એક મીંડી એની પછી બે મીંડી 19000 એવો કેટલો 19000 આ રાઈટ આન્સર થશે હવે બધી માથાકૂટ કરી છે હવે આ દાખલા પર ફરીથી ગણીએ ઓકે એક કામદાર છે એના પગારમાં 10% નું શું કરવામાં આવે છે વધારો -20% નું શું કરવામાં આવે છે ઘટાડો પ્લસ માઇનસ અને બેનો 200 માંથી 100 એટલે 2% એટલે અલ્ટિમેટલી 12% નું નુકસાન થયું ભાઈને હવે એના પગાર કેટલો આપે છે પેલા 100% આપતા હતા હવે 12% કાપી અને 16720 આપે તો આ છે કેટલો 12% કાપેલો તો 12% કાપેલો હોય તો હંમેશા પૂરેપૂરો પગાર કેટલો હોય 100% એમાંથી 12% કાપી નાખો તો વધે કેટલો 88% આ 88% ની વેલ્યુ કેટલી છે 16720 તો 100% ની વેલ્યુ કેટલી આવું તમને પરીક્ષા પૂછ્યું છે એટલે ડાયરેક્ટ અહીં શું થશે આના ગુણ્યા 100 થશે ના છેદમાં 88 આવશે 88 19 ગુણ્યા 88 કરો એટલે આ જવાબ થાય એટલે 19 ની પછી 3 મહિના 19000 રૂપિયા આવે કેટલો પગાર આવે 19000 આ રીતે દાખલો સોલ્વ થશે એટલે આ દાખલો આ રીતે સોલ્વ થાય છે અને હજી રીતે તમે સોલ્વ કરી શકો છો એટલે ભાઈનો પેલા છે ને 19000 પગાર હતો હવે કેટલો થઈ ગયો 16720 હવે એક બુદ્ધિ તમારી ચાલે ને તો આને અલગ રીતે કરીને સોલ્વ કરતા શીખવાડું તમારી બુદ્ધિ ચાલે તો કોઈ પણ રકમ એના માટે નવી સ્લાઇડ લઈ લો આ છેલ્લી વખત છે એની પછી નહીં કોઈ પણ રકમ હંમેશા 100% હોય હવે જ્યારે ઘટાડતા ક્રમશઃ ઘટાડો હોય ને એટલે અંદર ઘટા કરે જોજો હું પહેલા તમને શું કીધું ખબર કે એનો 10% વધારવામાં આવે અને પછી 20% ઘટાડવામાં આવે તો તમે આ દાખલા રીતે સોલ્વ કરી શકો માની લો કે એની રકમ x છે હવે કોઈ પણ 10% વધારો તો વધે કેટલો 110% 10% વધારો એટલે કેટલો વધે 110% વધે કારણ કે કોઈ પણ રકમ હંમેશા 100% હોય એમાં તમે 10% નું શું કરો વધારો એટલે રકમ કેટલી થાય 110% હવે કોઈ પણ રકમ હંમેશા 100% હોય એમાં છે તમે 10% ઘટાડો તો રકમ કેટલી થઈ જાય 90% સિમ્પલ છે હવે આ લોજિકનો ઉપયોગ કરીએ કે તમને કીધું છે કે કોઈ એક રકમ છે x હવે આ x છે જ્યારે રકમ આપી દે ત્યારે તમને કોઈ વસ્તુ આપી દે શોધવાની કે ત્યારે ટકાવારી કે તો સીધું આપણું સિમ્પલ લોજિક છે એ જો તમને ટકાવારી પૂછો તો કેટલા ટકા ઘટાડો સીધો આન્સર 12% તમે ઘરે સુતા હોત પણ તમને રકમ આપી દીધી છે કે આ રકમ છે તો હવે આવું જ્યારે કે તમે શું કરવાનું કે રકમ લેવાની કે ભાઈ x છે માની લો હવે એમાં તમે 110% વધારો કરો એટલે રકમ કેટલી થાય 110% થાય હવે આ જે રકમ છે ને હવે આ એક રકમ છે આ રકમ આખી છે 100% હોય હવે આનું શું કહે છે કે આમાંથી 10% ઘટાડો તો આના 10% ઘટાડો એટલે આ રકમ કેટલી થાય 10% ઘટાડો એટલે રકમ હવે કેટલી થશે હવે 10% નો ઘટાડો એટલે રકમ થશે 90% હવે કેટલી થશે 90% અને છેલ્લે આપણને ફાઇનલ શું કીધું ખબર ફાઇનલ આપણને એવું કહી દીધું કે આ રકમ 16720 છે તો પેલા હતી કેટલી એ તમને પૂછ્યું છે અહીંયા લખી દઉં છું કે જ્યારે ક્રમ છે તમને કીધી પેલા ભાઈ 10% નો વધારો 10% નો વધારો તો કે પેલા ઓકે અને 20% નો ઘટાડો 20% નો ઘટાડો તો ઘટે કેટલા 20 ઘટે તો વધે કેટલા 80 વધે એટલે 80% એટલે અહીંયા 20% નો ઘટાડો બસ સાદું રૂપ તમારે જોઈ જાય જો સાદું રૂપ આપી દઉં આ x એના ગુણ્યા 110 તો આપણે x જોતો છે ને તો અહીંયા છે 16720 છે એના ગુણ્યા 100 અને એના ગુણ્યા 100 એટલે આ રીતે થાય એના છેદમાં 110 એના ગુણ્યા 80 અહીંયાથી પહેલા તો મીંડી કાપી નાખો અહીંયાથી બીજી મીંડી કાપી નાખો અહીંયા 11 વડે ભાગ ચાલે છે 11 11 5 અને 2 152 અહીંયા ભાગ ચાલે છે અહીંયા 19 વડે ચાલે તો જવાબ કેટલો 19000 એક આ મેથડ છે દાખલામાં અલગ અલગ ઘણી મેથડ છે તમને કદી પકડાઈ જાય તો એને પકડી ચાલવાનું પણ હું તમને કહું છું એ તમે ધ્યાનથી સાંભળો તમને જ્યારે ડાયરેક્ટ ટકા પૂછે કેટલાનો ઘટાડો થયો વધારો થયો તો તમારે સીધું આ લોજિક અપનાવવાનું એક આવે બોર્ડે બહુ કર્યો તમારે જ્યારે પણ તમને જ્યારે કે કેટલા ટકાનો વધારો તો ઘટાડો થાય તો તમારે સીધું આ જ લોજિક અપનાવવાનું તમારા માટે આ બેસ્ટ છે અહીંયા સ્ટાર્ટ કરી દો આ તમારા માટે આ દાખલા માટે આ બેસ્ટ છે જ્યારે તમે એમ કે પેલા 10% વધારો પછી 20% ઘટાડો અથવા 10% વધારો પાછો 10% વધારો 20% ઘટાડો પાછો 20% ઘટાડો 20% ઘટાડો 10% વધારો આવું તમને ક્રમશઃ બે આપે અને છેલ્લે તમને કઈ રકમ આપી દે એટલે બેની અથવા શરૂઆતમાં એટલી છે અથવા એટલી બની ગઈ અથવા શરૂઆતમાં એટલી છે તો એના માટે તમારી માટે આ બેસ્ટ મેથડ છે એના માટે તમારે આ બેસ્ટ મેથડ છે ડન આ માથાકૂટ બહુ શાંતિથી એટલા માટે કરતો કે તમને હજુ મેં હું એવું માનું છું કે તમને કઈ આવડતું નથી એ સંદર્ભમાં માથાકૂટ કરતો હવે દાખલો હમણાં મળી જાય ખાંડની કિંમતમાં 10-30% નો ઘટાડો એની પછી વેચાણમાં 50% નો વધારો તો કેટલા ટકાનો ફેર થયો તો સિમ્પલ શું કરવાનું 30% નો ઘટાડો એની પછી 50% નો વધારો 30% નો પેલા શું ઘટાડો થયો 30% નો ઘટાડો તો અલ્ટિમેટલી 50% નો વધારો બેનો ગુણાકાર કરો 5 તેરી 15 1500 એમાં ભાંગા 100 ગયા વેચા કેટલા 15% અને માઈનસ પ્લસ માઈનસ સાદું રૂપ 50 માંથી 30 જાય તો 50 માંથી 30 જાય તો 20 20 માંથી 15 તો 5 5% કેટલો આવશે પ્લસ આવશે 50 પ્લસ છે 30 અને 45 માઈનસ 45 માઈનસ 50 પ્લસ પ્લસ 5 5 પ્લસ એટલે પ્રોફિટમાં એટલે વધારો 5% નો વધારો પ્રોફિટમાં છે ખાંડના ભાવમાં 20% નો વધારો થયો કેટલા ટકાનો વધારો થયો 20% નો આ 20% નો વધારો ભાવમાં 20% નો ઘટાડો બેનો ગુણાકાર કરો 2 2 4 અને 2 મિનિટ 400 400 ભાંગા 100 કરો 4 એટલે પ્લસ માઈનસ માઈનસ -4%
અહીંયા આ પ્લસ આ માઇનસ કેન્સલ, જો -4% શું બતાવે? ઘટાડો બતાવે. એટલે -4% શું થાય? ઘટાડો. જનરલ માટે ખાંડના ભાવમાં 20% શું થાય છે? વધારો થાય છે. હવે એમાં ગૃહિણીએ કેટલો કાપ મૂકો, કેટલો ઘટાડો કરવો, જેના લીધે ખર્ચ વધે નહીં. એનો મતલબ કે આ દાખલો એવો કીધો કે ભાઈ ખાંડના ભાવમાં 20% વધારો કર્યો, હવે એમાં એના પછીના ભાવમાં કેટલો ઘટાડો કરવો જોઈએ કે જેના લીધે ફેરફાર થાય નહીં. અહીંયા ફેરફાર 4% થયો, -4%. અહીંયા ફેરફાર 5% થયો, પણ અહીંયા ફેરફાર થવો જોઈએ નહીં. એનો મતલબ જવાબ ભીંડી આવી જોઈએ. જોજો પેલા 20% કેવો થયો? વધારો. હવે -1% મારે ઘટાડો કરવાનો છે. -1% ઘટાડો કરવાનો છે. પ્લસ માઇનસ માઇનસ એટલે 20x ના છેદમાં 100 અને સરવાળો 0 થવો જોઈએ. 20% વધારો, 20% ઘટાડો અને પછી બેનું ગુણાકાર કરીને જે આવે એટલે અલ્ટિમેટલી તમને -4% મળ્યા. જો 20% વધારો કરો, 20% ઘટાડો કરો તો 4% ઘટાડો થાય. મને એવું કીધું 20% વધારો કરો અને કેટલા ટકાનો ઘટાડો કરો જેના લીધે જવાબ માઇનસની પ્લસની 0 આવવો જોઈએ, કોઈ ફેર પડવો ન જોઈએ. તો એના માટે મેં મીંડી લઈ લીધી. અહીંયા 20% વધારો કર્યો, કેટલાનો વધારો કર્યો? 20%. અને અહીંયાથી મેં કંઈક બાદ કર્યું, જે બાદ કર્યું ને એના લીધે અહીં શું થાય છે? મીંડી થાય. તો નિયમિત છે આ બેનો ગુણાકાર અહીંયા મૂકો, આ માઇનસ પ્લસ એટલે વચ્ચે માઇનસ નિશાની આવી, આ બેનો ગુણાકાર 20x છે, છેદમાં શું છે? સાદુરૂપ કરી દઈએ. આ 20 ને એમ નંબર દો અને પેલી બાજુ મોકલી, આ માઇનસ પેલી બાજુ તો પ્લસ એટલે 120 થાય. 100 અહીંયા જશે એટલે 120x ના છેદમાં 100. તો x બરાબર 20 ગુણ્યા 100 ના છેદમાં 120. અહીંયાથી મીંડી આના છેદમાં 6, 100 ના છેદમાં 6, 50 ના છેદમાં 3 થાય. આ રાઈટ આન્સર ઓપ્શન એ થાય. બસ આ જે આપણે જે કીધું એ જ કરી નાખ્યું કે સરવાળો ખાલી કોઈ ફેર પડવો જોઈએ નહીં. અહીંયા ફેર પડ્યો, અહીંયા ફેર પડ્યો, પણ અહીંયા ફેર પડશે નહીં. જો તમે 20% વધારો કરો અને એની પછી 50 ના છેદમાં 3% ઘટાડો કરો તો કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. આ દાખલા સોલ્વ કરવાની બીજી રીત છે. બીજી રીત છે અપૂર્ણાંક વાળી. બીજી કઈ રીત છે? અપૂર્ણાંક વાળી. અપૂર્ણાંક 20% ના અપૂર્ણાંક કેટલા થાય? 1 ના છેદમાં 5. હવે તમને શું કીધું? વધારો. તો આ બેયનો સરવાળો કરો. સરવાળો કેટલો થાય? 100 એને છેદમાં મૂકો, ઉપર જેવન બેઠે મૂકો. આનો જવાબ આપો. આનો જવાબ ટકાવારીમાં લઈ જાઓ અને ટકાવારી એટલે તમારો જવાબ 66 ના થાય, 1 ના છેદમાં 6 એટલે 16 પોઈન્ટ સમથિંગ જવાબ થશે. 16.2 ના 16 શું કહેવાય કે 3 એકા 3 અને 3 4 18 એટલે 2 ના છેદમાં 3 એટલે 16.66 થાય. કેટલો થાય? 16.66. 16.66 છે. કેટલું છે? 16.66. અથવા 1 ના છેદમાં 6 આના ગુણ્યા 100 કરો એટલે ટકા આવી જાય. તો 100 ના છેદમાં 6, 50 ના છેદમાં 3 એ પણ સિમ્પલ છે. ફરીથી જ્યારે તમને કોઈ એક જ દાખલો આપે, કોઈ એક જ ટકાવારી આપે, જો આમાં બે ટકાવારી હતી, 20%, 20%, 30%, 50%, 10%, 20%, બે હતી. આમાં ખાલી એક જ ટકાવારી આપી કે ભાઈ આમાં 20% નો વધારો થાય છે, બીજું કંઈ નથી આપ્યું. તો 20% નો વધારો, 20% તમે અપૂર્ણાંક મળી જાય 1 ના છેદમાં 5. વધારો એટલે આ બેનો સરવાળો કરો. સરવાળો કરો એટલે શું થાય? 1 ના છેદમાં 6. આ બેઠે બેઠા બેનો સરવાળો 6 અને આને જ કહેવાય 50 ના છેદમાં 3%. 50 ના છેદમાં 3%. આ એક લીટી પતી ગયો. ઓકે, હવે આ દાખલો જોજો. હવે તમારે બુદ્ધિ ચલાવવાની રહેશે કે હાલમાં એક શહેરની વસ્તી 1 લાખ અને એટલી છે. હાલમાં કેટલી છે? 1,80,000. હાલમાં 1,80,000 છે. જો તેની વસ્તી દર વર્ષે 10% ના દરે ઘટતી હોય, એનો મતલબ પહેલા વર્ષે 10% ઘટી, બીજા વર્ષે 10% ઘટી, તો પછી તેની વસ્તી કેટલી થશે? તો સિમ્પલ છે કે તમારે હાલ એટલી છે અને 10% ઘટી, ઘટે તો શું કરવાનું? અહીંયા જુઓ. હવે આ છે ને ટાઈમ પાસ નતો કર્યો. વધ્યા તો 110 કર્યા, ઘટ્યા તો 20 માઈનસ કર્યા. તો સિમ્પલ અહીંયા પણ જ કરો કે ભાઈ 10% ઘટ્યા તો કેટલા કરો? 90 ના છેદમાં 100. એની પછી પાછા 10% ઘટ્યા તો ફરીથી કરો 90 ના છેદમાં 100. 10% ઘટે, 20% ઘટે, તમે કઈ કરી નાખો. 3 વર્ષ કીધું તો આ 3 વર્ષના લેતો જા. 4 વર્ષ કીધું 4 વર્ષના લેતો જા. આપણે 2 વર્ષ કીધા, 2 વર્ષ કરી એનો આન્સર લાગે. એ તમારો જવાબ. છેદમાં 4 મીંડા છે અને 4 મીંડા અહીંયા છે એટલે 4 મીંડા કેન્સલ. હવે અહીંયા 9 છે, અહીંયા 9 છે, અહીંયા 9 છે, પણ 9 દુ 18 છે. 9 નો ઘન થાય 729 અને 729 એને ડબલ કરવાના છે. 729 અને ડબલ કરો એટલે 9 દુ 18, 3 દુ 2 ને 4 5 અને 7 દુ 14. એક મિનિટ. દર વર્ષે 10% દરે વધે છે. સોરી -10 વધે છે. વધેનો મતલબ 90% નો થાય. ઓકે, તમારા માટે નવો દાખલો થઈ ગયો. ઘટતું હોય તમારો જવાબ શું આવે? હમણાં જે ગણતરી કરી એ તમને પૂછે ઘટતી હોય તો 100% માંથી 10 ને ઘટાડો 90 તો જવાબ આવ્યો હતો તે. હવે તમને કહે છે વધે છે 1,80,000. વધે કેટલી? 10%. એટલે 110 ના છેદમાં 100. 110 ના છેદમાં 100. છેદમાં 4 મીંડા છે, 4 ને કાપી નાખી. ગયા 11 એના ગુણ્યા 11 એના ગુણ્યા 18. 18 ગુણ્યા 11 કરો કેટલા થાય? 198. 198 એના ગુણ્યા 11 કરો. 11 ની ટ્રિક શીખવાડી છે. એટલે અહીંયા 8 આવશે. 8 ને 16 ને 17 વધી 1. 9 ને 10 અને 1 વધી 1 એટલે 2. 21 78 મીંડી 2. આ તમારો જવાબ થાય. 21 78 2 મીંડી. આ તમારો રાઈટ આન્સર થાય. સિમ્પલ છે. જે કીધું નહીં કરી નાખો આપણે કે પેલા 10% નો વધારો થાય, પાછો 10% નો વધારો થાય. કરતા એક કેમ કરતા ગયા. અથવા તમે આમાં બીજી રીતે પણ કરી શકો. પણ તમને હમણાં શીખાય જ કે પેલા ભાઈ શું થાય છે? 10% નો વધારો પ્લસ 10%, ફરીથી 10% નો વધારો પ્લસ 10%, હવે બેનો ગુણાકાર કરો 100 એના છેદમાં 100 1 કેવા પ્લસ 1 એટલે 21%. તો 21% તમારો જવાબ આવે. આ સંખ્યા છે ને શરૂઆતની છે. આ વસ્તી અહીંયા હતી, હવે 10% નો વધારો થયો, અહીંયા પહોંચી, 10% નો વધારો થયો, અહીંયા પહોંચી. તો અહીંયા કઈ પહોંચી? તમને આ દાખલામાં એ પૂછ્યું અને અહીંયા તમને આપેલું હતું. આ વર્ષે એક વર્ષ હતો હાલ કે ભાઈ 10% નો ઘટાડો થયો એટલે આવતો વર્ષ અને એની પછી પાછો 10% નો વધારો થયો એટલે ફરીથી આવતું વર્ષ એટલે ભવિષ્યમાં ગયા છે. તો તમને આ આપ્યું તો સિમ્પલ આના ગુણાકાર એટલે તમારો જવાબ આવે, તમારો જવાબ થઈ ગયો. અથવા તમે એમ પણ કરી શકો 10% નો વધારો 10% એનો મતલબ કે આ જે સંખ્યા છે એમાં 21% વધારો કરો એટલે આ સંખ્યાને 21% લો એનો સરવાળો કરો અથવા 21% વધારો 121% સીધો ગુણાકાર કરો તો બી તમારો આન્સર આવી જાય. અથવા આ રીતે પણ તમારો આન્સર આવી જાય. એક ગામની વસ્તી છે 6000 છે, પ્રતિ 10% ના દરે વધારો થાય છે. 3 વર્ષ પછી ગામની વસ્તી કેટલી છે? સિમ્પલ હાલ કેટલી છે? 6000. હવે તમને શું કીધું? જવાનું છે ક્યાં? 3 વર્ષ સુધી. કેટલા વધારો થાય છે? 10% એટલે 110 110 અને 110 3 વખત કીધું એટલે 3 વખત. 3 વખત એટલે 3 વખત આપણે 110 કરી નાખ્યા છે. કદાચ હવે મને કીધું છે શું કે આ હાલ એટલી છે, હવે ભવિષ્યમાં 3 વર્ષ પછી કેટલી થશે એવું મને કીધું છે. એટલે મારે આ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એટલે આ મારે શોધવાનું છે. મને અહીંયા પૂછ્યું કે અહીંયા વસ્તી કેટલી હશે, આ મને આપેલી છે. એટલે આ જે આપેલી છે એમાં આપણે વધારો કરતા જઈએ છીએ. એમાં 10% 10% વધારો 110 110 110. આનો સાદુરૂપ આપો. છેદમાં 6 મીંડી છે, 1 2 3 અહીંયા 3 અહીંયા છે અને 3 અહીંયા છે. હવે 6 નો ગુણાકાર છે 11 નો ઘન 1331 થાય, એના ગુણ્યા 6 કરો એટલે 6 6 18 વધી 1 6 18 ને 19 વધી 1 7 7986 7986 આપણો રાઈટ આન્સર થાય. એક પરીક્ષાર્થીને પાસ થવા માટે ઓકે હવે અહીંયા આપણો કોન્સેપ્ટ પૂરો થઈ ગયો. જે આપણો કોન્સેપ્ટ હતો એ અહીંયા શું થાય છે? પૂરો થઈ ગયો છે. હવે નવો કોન્સેપ્ટ આવે છે, પણ આ કોન્સેપ્ટને ભંગ નથી કરવાનો. ઓકે, આ કોન્સેપ્ટના જે છેલ્લા દાખલા હતા એ પણ તમને સોલ્વ કરી દઉં. તો એ જ કોન્સેપ્ટનો દાખલા છે. અહીંયા શું કીધું કે y ને કેટલી રકમના 25% x ને આપ્યા. x એ પ્રાપ્ત કરેલી તેમાંથી તેને 20% પુસ્તકો ખરીદવામાં અને 35% ઘડિયાળ ખરીદવામાં ખર્ચ કરેલ દર્શાવે છે. તો ખર્ચ કર્યા બાદ x પાસે રૂપિયા 2700 બચ્યા હોય તો y પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે? સિમ્પલ છે. તમને જે કીધું ને એ શાંત મગજે કરતા જાઓ. y ની કેટલીક રકમના 25% x ને આપ્યા. હવે x એ જે રકમ પ્રાપ્ત કરી, x એ કઈ રકમ પ્રાપ્ત કરી? આ y એના 25% પ્રાપ્ત કર્યા. કેટલા પ્રાપ્ત કર્યા? 25%. જો બહુ શાંતિથી જાઉં છું. આ y એણે y કેટલીક રકમના 25%, y
સોરી x છે, x ને કેટલા આપ્યા તો કે y પાસે 25% છે, y પાસે જેટલી રકમ છે એના 25%, તો આ y એના 25%, આ રકમ કોણે લીધી? x એ લીધી. y પાસે જે પણ રકમ હશે એના 25% કોણે લીધા? x એ લીધા. હવે x પાસે આ રકમ છે, માની લો કે મારી પાસે 100 રૂપિયા છે અને હું તમને મારી રકમના 25% આપું, તમને કેટલા 25%, તો કેટલા થયા? 100 ના 25%, 25 રૂપિયા મેં તમને આપ્યા. પણ અહીંયા y પાસે કેટલી રકમ છે ખબર નથી, એટલે આપણે ખાલી અહીંયા શું લખ્યું? એવા 100 એના ગુણ્યા 25%, એટલે y એના ગુણ્યા 25%, x પાસે આ રકમ છે. એટલું વસ્તુ સમજો. મેં ખાલી એટલી કથા કરી, મેં એટલી કથા કરી એ રેડ કલરમાં કરી. હવે નવી કથા કરી એનો નવો કલર. x એ જે રકમ પ્રાપ્ત કરી, x એ આ રકમ પ્રાપ્ત કરી, એ રકમમાંથી તેને 20% પુસ્તકો ખરીદવામાં આવ્યા. એનો મતલબ કે એને આ રકમ પ્રાપ્ત કરી. જો અહીંયા 100 રૂપિયા પેલા હોય મારી પાસે, તો એને મેં 25% 25 રૂપિયા આપ્યા. હવે આ 25 રૂપિયામાંથી 20% ખર્ચે છે, તો એવી જ રીતે આ રકમમાંથી 20% પુસ્તકો ખરીદવામાં, 35% ઘડિયાળ ખરીદવામાં ખર્ચો કર્યો. એટલે 35 અને 20 એટલા ગયા. 20% આ રકમના 20% ખર્ચી નાખ્યા અને આ રકમના 35% ખર્ચી નાખ્યા. એટલે 35 અને 20 કેટલા થાય? 55% ખર્ચાઈ ગયા. 55% શું થયું? ખર્ચાઈ ગયા. બોલ થઈ ગયું. એટલે કે અહીંયા શું થયા? 55% ખર્ચાઈ ગયા. હવે x પાસે રૂપિયા 2700 બેચા. આ x પાસે એક રકમ છે. હવે એની પર રકમ હંમેશા કેટલી હોય? 100%. x પાસે જે પણ રકમ છે 100% છે. એમાંથી ભાઈએ 55% નો શું કર્યો? ખર્ચો. હવે એની પર વધે કેટલા? 45%. કેટલા ટકા વધે? 45%. હવે 45% એને ખર્ચો કર્યો તો વધ્યા કેટલા? 45%. પણ આપણે એવું શું કીધું? 45 લીધા, કેટલા લીધા? 2700 લીધા. તો તમે અહીંયા આ x ની રકમ છે ને, તો x ની રકમ છે 55% ખર્ચાઈ ગયા, તો વધ્યા કેટલા? 45%. તો સિમ્પલ આના તમે શું કરો? 45% કરો. આના ગુણ્યા તમે 45% કરો, તો તમારી પાસે જવાબ કેટલો આવે? 2700. ફરીથી જે x એ પ્રાપ્ત કરેલ રકમ, એટલે x એ આ રકમ પ્રાપ્ત કરી, એમાંથી એને 20% પુસ્તકો ખરીદવામાં અને 35% ઘડિયાળ ખરીદવામાં. જો આ 20% ખર્ચા 100 રૂપિયા હોય, એમાંથી 20 ખર્ચા 55 ખર્ચા, એ રીતે આ લાસ્ટ ટાઈમ દાખલા કરી ગયા છે. તો 20% 55% ખર્ચા ભરી નાખ્યા, તો 55% ખર્ચાઈ ગયા. x માં જે પણ રકમ હતી એના 55% ખર્ચાઈ ગયા. હવે વધ્યા કેટલા? 2700. તો એનો મતલબ 55% ખર્ચાઈ ગયા હોય તો વધે કેટલા? 45%. અને આ x માં જે પણ રકમ છે એના 45% કેટલા છે? 2700. તો y પાસે શરૂઆતમાં કેટલા હશે? તો આપણી પાસે y પાસે શરૂઆતમાં y હતા, જો એના 25% આપ્યા હતા, તો આપણે y ની વેલ્યુ જોતી છે, તો y અહીંયા છે, એનો સાદુરૂપ એટલે તમારો જો આ y એના ગુણ્યા 25% એટલે 1/4, 45% એટલે 45/100 બરાબર 2700. તો y ને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા 2700 એના ગુણ્યા 4 એના ગુણ્યા 100 ના છેદમાં ખાલી 45 આવે. આનું સાદુરૂપ આપણે તમારો જવાબ મસ્ત રૂડો રૂપાળો આવી જાય. 45 એટલે 9 પંચા 45 અને 9 તરી 27. અહીંયા 100 છે તો 20 પંચા 100. ગણતરી કરી નાખે. 4 તરી 12, 12 દુ 24. ગણતરી તમારી તો પછી મારી માંથી ઢોળતા. 4 તરી 24 અને 3 મીંડી 1 2 અને 3 આ આપણો જવાબ થાય 24000 રૂપિયા. રમણલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દીકરાને આપે. માની લો કે રમણભાઈ છે, રૂપિયાવાળી પાર્ટી છે, રમણભાઈ, મેં બ્લેક લીટો કર્યો, એ રમણભાઈનો આર છે. રમણભાઈ પાસે 8 રૂપિયા છે, મને ખબર નથી કેટલા, પણ હું કહું 8 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 8 રૂપિયા. હવે પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દીકરાને આપી દીધા. રમણભાઈ પાસે 100 રૂપિયા હોત તો 35% કોણ લઈ ગયું? એનો મોટો દીકરો. તો રમણભાઈ પાસે કેટલા લીધા? 65%. હવે રમણભાઈ 35% મોટા દીકરાને આપે છે. અરે વધેલી રકમ, કેવી રકમ? વધેલી. તો તમે મને કહો કે રમણભાઈ પાસે વિધિ કેટલી હોય? જો 35% મોટો દીકરો લઈ ગયો હોય તો રમણભાઈ પાસે 65% રકમ વિધિ હોય. આ રમણભાઈ પાસે વધેલી રકમ થઈ. ફરીથી રમણભાઈ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દીકરાને આપે, એનો મતલબ કે વિધા કેટલા? હવે 65% વિધા. આ 65% જે વધેલી રકમ છે એના 40% નાના દીકરાને આપે. એનો મતલબ કે હવે આ રકમ જે વિધિ, આ રકમ વિધિ છે, એમાંથી 40% નાના દીકરાને આપે. કોને આપે? નાના દીકરાને. અને હવે તેની પાસે 23400 રૂપિયા વિધા. તો આ રકમ વિધિથી મોટા દીકરાને આપી દે. એની પછી હવે આ રકમમાંથી 40% પેલો લઈ જશે. આ રકમ એટલી 100% હોય તો 40% લઈ જાય તો વધે કેટલી? 60%. એટલે હવે કેટલી વિધિ? 60%. ફરીથી સમજાવું, આ 100 રૂપિયા છે. 100 રૂપિયામાંથી રમણભાઈએ એના દીકરાને 40% રકમ આપી દીધી. જો 40% રકમ આપે તો રકમ કેટલી આપે? 40 રૂપિયા. હવે વધ્યા કેટલી? તો કે 60 રૂપિયા. આમાં શું કીધું ખબર? આ વધેલી રકમ છે ને એમાંથી 10% નાનો દીકરો લઈ જાય. આ મારો દાખલો બનાવેલો છે. 10% કેટલા લઈ જાય? 6 રૂપિયા. તો વધ્યા કેટલી? હવે વધે એની પાસે કેટલી વધશે? તો કે 54 રૂપિયા વધે. તો આપણે આ 54 રૂપિયા લાવવા હોય, મારા 54 રૂપિયા લાવવા શું હોય? પહેલા મારે કેટલા રૂપિયા હતા? 100 રૂપિયા. એમાંથી 40% કોણ લઈ ગયું? મોટો દીકરો. તો વધ્યા કેટલી મારી પાસે? 60%. એનો મતલબ આ 100 રૂપિયા એના વધ્યા કેટલા આવે? 60% વિધા. આ વધેલી રકમ છે. કેવી છે? વધેલી. હવે આ વધેલી રકમ છે ને, હવે 100% હોય તો એમાંથી એનો દીકરો 10% લઈ જાય તો હવે આ રકમ કેટલી વધે? 90% વધે. તો ફરીથી ગુણાકાર કોણ કરો? 90%. હવે તમે એનો જવાબ આપશો ને, જવાબ કેટલો આવશે ખબર? 54 રૂપિયા આવશે. જો છે આ 100 રૂપિયા, આ 60. તમારા માટે નવો દાખલો થઈ ગયો અહીંયા કે રમણભાઈ પાસે એક રકમ હતી, એ રકમના 40% એના મોટા દીકરાને આપી દે છે અને વધેલી રકમના 10% એના નાના દીકરાને આપી દે છે. તો તેની પાસે કેટલા ટકા રકમ વિધિ? 54%. આ તમારો જવાબ થઈ ગયો. નવો દાખલો થઈ ગયો. અહીંયા તમે સાદુરૂપ આપણે 2 મિનિટ તો અહીંયાથી ગઈ 9 56. અહીંયાથી આ 2 મિનિટ, અહીંયા 2 મિનિટ વિધા કેટલા? 56 વિધા. આ નવો દાખલો થઈ ગયો. હવે આ જ દાખલો છે, આ સિમ્પલ છે, આ દાખલો છે. આમાં તમારે બુદ્ધિ ચલાવવાની છે. આમાં તમને 100 રૂપિયા દેખાય છે, આમાં તમને 100 રૂપિયા દેખાતા નથી, આમાં તમને રમણભાઈનો આર દેખાય છે. તો આરથી રમણભાઈના આરથી તમારે જવાબ તો લાવવો પડશે. તો ફરીથી રમણભાઈ પાસે 8 રૂપિયા છે, આમાં 100 રૂપિયા, આમાં 8 રૂપિયા છે. એનામાંથી 35% મોટા દીકરાને આપી દીધા, વધ્યા કેટલા? 65%. હવે વધેલી આખી રકમ છે એમાંથી 40% નાના દીકરાને આપી દીધી તો વધે કેટલા? 60%. આ વિધા. પણ મનસુખ કીધું આ નથી વિધા. 23400 વિધા. તો આ કો બે વસ્તુ સેમ ટુ સેમ જ છે. તમે 23400 કો કે આ કો, આ બે વસ્તુ છે કે સેમ ટુ સેમ. મેં જો બધા કલર કરી દીધા કે આ 60% આ બ્લુ કલર, આ 65% આ લાલ કલર, આ રમણભાઈના આ એ બ્લેક કલર. તમે જરા સોલ્યુશન કે કોઈ પણ ટાઈમ પછી થોડા ટાઈમ પછી જો તો તમને તમારી બધી ભૂલ ન થાય, ડૂલ ન થાય એટલા માટે. ચલો આનો સાદું આપી દઈએ. આ મારા રમણભાઈ કેટલી રકમ છે જોતી છે તો અહીંયા 23400 રૂપિયા, 23400 રૂપિયા. આ બેના છેદમાં 100 હશે એટલે ઉપર ગુણાશે, અથવા આમ લખો તો બી ચાલે. ના છેદમાં 65 એના ગુણ્યા 60. અહીંયાથી પેલા તો 3 અને 6 ભાગ ચાલે છે. પેલા તો મીંડી કાપી નાખીએ. 6 વડે ભાગ ચલાવીએ. 6 ચોક 24 થાય એટલે 6 તરી 18. વેદા કેટલા? 54. 6 9 54. 13 તેરી 39. 13 પંચા 65. 5 દુ 10. 3 દુ 6. એની પછી 4 મીંડા. 6 પછી 4 મીંડા. આ આન્સર થઈ ગયો. ઓકે. એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા.
5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવાર પૈકી 15% નાપાસ થયા. જો 9,090 ઉમેદવાર પાસ થયા હોય, 9,690 ઉમેદવાર પાસ થયા હોય તો કુલ ઉમેદવાર કેટલા? માની લઈએ કુલ ઉમેદવાર એટલે એસ્પિરન્ટ થાય. આ કુલ ઉમેદવાર લાલ કલર કરું છું કુલ ઉમેદવાર ઉપર, એટલે એસ્પિરન્ટનો આ એ, આ કુલ ઉમેદવાર એ છે. દાખલો સમજતા જજો. હવે આ એમાંથી એક પરીક્ષામાંથી 5% ઉમેદવાર ગેરહાજર રહ્યા તો દેવા કેટલા આવ્યા હતા? 95%. 5 ઘેર કોઈ પણ રકમ 100% હોય, કુલ ઉમેદવાર 100%, ઘરે કેટલા હતા? 5%, તો વધ્યા કેટલા? 95%. એટલે અહીંયા આપણો કલર ચેન્જ થશે. કલર આપણે રાખશું આ 5% વાળો. એટલે આ 5%, એટલે અહીંયા વધ્યા કેટલા? 95% લોકો વધ્યા. ડન. 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા તો વધ્યા કેટલા ઉમેદવાર? એટલા વધ્યા. હવે અહીંયા ફરીથી નવો કલર લઈએ કે એટલા ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવાર, આ હાજર ઉમેદવાર છે. ઉમેદવાર કેવા છે? હાજર ઉમેદવાર છે. હવે આ હાજર ઉમેદવાર આપણો કલર અલગ રાખીને તમે ભમ થશો. આ હાજર ઉમેદવાર છે. હવે હાજર ઉમેદવાર પૈકી 15% નાપાસ થયા. આ હાજર ઉમેદવાર જો આ 100 ઉમેદવાર કુલ, એમાંથી 5% ઘેરા તો વધ્યા કેટલા? 95. હવે 95 છે, એમાંથી 15% નાપાસ થયા, આમાંથી 15% નાપાસ થયા, તો એમાં વધ્યા કેટલા? તો કે 85%. તો એનો મતલબ આના 85% થાય તો આના 8% કર્યા, એના 8% કર્યા, એટલે એ રીતે તમારે આમાં પણ એ જ કરતું જવાનું કે તમારા 15% નાપાસ થયા તો પાસ કેટલા થયા હોય? તો કે આ 15% એના 100 માંથી કાઢો તો કેટલા? 85%. એટલા કેવા થયા? પાસ થયા. આ કેવા સંખ્યા છે? આ પાસ થયેલી સંખ્યા છે. જો કુલ ઉમેદવારમાંથી 5% ગેરહાજર રહ્યા એટલે વધ્યા કેટલા? 95% ઉમેદવાર. હવે 95% ઉમેદવાર છે, એમાંથી 85% આ હાજર છે. આ કેવા છે? હાજર. હવે હાજર છે ને, એના 85% છે ને, 15% ફેલ થયા તો સીધી વસ્તુ છે કે 100% હોય, 15% ફેલ થયા તો 85% પાસ હોય, તો 85% કેવા થયેલા છે? પાસ થયેલા છે. આના ગુણ્યા તમે 15 કરો ને તો તમને ફેલની સંખ્યા મળે અને 85 કરો તો પાસની સંખ્યા મળે. હવે સિમ્પલ સાદું આપી દો તમારો જવાબ રેડી થઈ ગયો. સાદું આપી દે કે પાસ થયેલા, તો અહીંયા શું કીધું? પાસ થયેલા ઉમેદવાર કેટલા છે? 9,600. એટલે અહીંયા 9,000 આપણે લખી નાખીએ, અહીંયા પાસ એટલે 9,690 એવા. તો આ એ કેટલા છે? કુલ ઉમેદવાર છે, ટોટલ. તો અહીંયા આપણે સાદું આપી દઈએ એટલે કલરનો પેન રાખીએ. કયો રાખશું? રેડ આવી ગયો, બ્લેક રાખીએ. આ એ તેના બરાબર 96 90 આના છેદમાં 95 ગુણ્યા આના છેદમાં 85, બે ટકા છે, બે પાસે 100 છે એટલે ઉપર જશે છેદના છેદ અંશમાં. તમે આનું સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવી જાય. આનું સાદુરૂપ આપીએ આપણે. જો આનું સાદુરૂપ તમે આપશો એટલે પહેલા તો 95 એટલે 19 5 95. હવે 19 5 95 થાય. અહીંયા 19 લીધા અને 18 5 90 એટલે 17 5 85. એનો મતલબ કે અહીંયા 5 ગયા, અહીંયા 5 ગયા, 5 5 2 વખત 25 એટલે 100, 25 ચોક 100 થયા. અહીંયા 19 લીધા, અહીંયા 17 લીધા. ઘડીઓ બોલીશું તો 19 છે, તો હવે 19 છે તો પહેલા તો ભાગ કેટલા લીધા? એક જ મિનિટ. 9 7 63 થશે અને અહીંયા 4 છે તો નહીં પાટી બે આપણે ભાગ ચલાવવો પડશે. 19 5 95 વધ્યા કેટલા? 19 19 એકા 19 મીંડી એમનો 17 તેરી 51 4 તરી 12 અને 1 2 અને આ મીંડી તો ઉપર આવી ગઈ 3 મીંડી 12 પછી 3 મીંડી 12 પછી 3 મીંડી એટલે 12,000. આનું સોલ્યુશન તમે તમારી આપજો. મારે તો 12,000 આવ્યું છે. તમે તમારી સ્ટાઇલમાં આપજો. મેં મારી સ્ટાઇલમાં આપી દીધું. અહીંયાથી 19 કેન્સલ કરાય 17 તરી 51 થઈ ગયું. એક મોટરસાઇકલ છે, એની કિંમત કેટલી છે? 80,000. આ મોટરસાઇકલને ખરીદ્યા બાદ દર વર્ષે 10% કિંમતમાં ઘટાડો થાય તો 2 વર્ષની અંદર કેટલી કિંમત થશે? ઓકે, તમે લીધું કેટલામાં? 80,000 માં. 80,000 માં તમે લીધું. 10% ઘટાડો થયો, રકમ કેટલી થઈ ગઈ? 90%. હવે જે રકમ આવી એમાં 10% ઘટાડો થયો, રકમ કેટલી થઈ? 90%. અને ફાઇનલી રકમ શું બની એ આપણે જોતું છે. તો સિમ્પલ છે, સાદું આપી દો. 4 મીંડી કેન્સલ કરો, અહીંયાથી 4 મીંડી કેન્સલ કરો. 90 81 81 8 648 અને મીંડી 2 છે એટલે 64,800 રૂપિયા થઈ જાય. 64,800 રૂપિયા. રાઈટ આન્સર ઓપ્શન સી આવશે. ડન. તો આપણે આ એક પેટર્ન આપણે કરી નાખ્યા. હવે જે એક્ઝામ વાળી પેટર્ન છે ને એના કરીએ. એક્ઝામ વાળી અને ચૂંટણી વાળી તેની વાત કરીએ. જો અહીંયા તમને શું કીધું છે કે ભાઈ એક પરીક્ષાર્થી છે અને પાસ થવા માટે 33% ગુણની જરૂર છે. કેટલા ટકા ગુણની જરૂર છે? 33%. જો હવે આપણે જે જોયું છે ને, આપણે જે ટકાવારી જોઈ છે ને, એ આપણે મોટા ભાગનું હાર્ડ લેવલ બધું આવી ગયું. હવે આપણે બે ટોપિક બાકી. કયા બે ટોપિક બાકી? તો એક ટોપિક છે જેનું નામ શું છે? પરીક્ષાના લીધે, અને બીજું છે ચૂંટણી વાળા. આ બે ટોપિક બાકી છે. તો હવે અત્યારે નેક્સ્ટ ટોપિક આપણો કયો રહેશે? તો કે પરીક્ષા વાળો. કયો રહેશે? પરીક્ષા વાળો. જોઈએ પરીક્ષા વાળો. જો પરીક્ષા હોય ને એ 100% હોય. પરીક્ષા હોય એ કેટલા માર્ક્સની હોય? 100%ની હોય. પરીક્ષા હંમેશા 100%ની હોય. ના સાહેબ તમે ખોટું બોલો. સાહેબ મેં ધોરણ 12 ની પરીક્ષા દીધી 600 માર્ક્સની હતી. મેં સાહેબ ધોરણ 12 ની પરીક્ષા દીધી કેટલા માર્ક્સની હતી? 600 માર્ક્સની હતી. સાહેબ મેં છે ને વાયવા દીધા હતા. વાયવા 150 માર્ક્સના હતા અને એમાંથી મને માર્ક્સ ટકા આપ્યા હતા. તો તમને બધાને થતું છે કે સાહેબ 100% એટલે શું અને આ માર્ક્સ એટલે શું? તો જે પણ પરીક્ષા હોય ને, જેટલી પણ રાખે બધી કેવી હોય? 100%. 100% નો મતલબ શું થાય? એની એક સંખ્યા. હું એમ કહું કે ભાઈ પરીક્ષા છે એ 100%ની છે અથવા એ પરીક્ષા છે x માર્ક્સની. જોજો હું 100% સોરી 500 માર્ક્સ લઉં, 300 માર્ક્સ લઉં અથવા 100 માર્ક્સ લઉં. હવે એમ કહું આના 100% તો સંખ્યા આની જવાની છે, આના 100% સંખ્યા એની જવાની છે, આના 100% સંખ્યા એની જવાની છે. બધામાં કોમન શું? 100%. તો યાદ શું રાખવાનું? 100%. એટલે કોઈ પણ પરીક્ષા હોય કહેવાનું શું? 100%ની હતી. પણ એમ પૂછે કેટલા માર્ક્સની હતી? તો 100 માર્ક્સની, 150 માર્ક્સની, 200 માર્ક્સની એ બધું આવે. પણ પરીક્ષા હોય હંમેશા કેટલા માર્ક્સની? 100%ની. હું તો એમ કહું છું પરીક્ષાની દરેક વસ્તુ 100% જ હોય. દરેક વસ્તુ. જો મારી એજ કેટલી? 100%. તમારા રૂપિયા કેટલા? 100%. તમારી ઉંમર કેટલી? 100%. તમારા ગાડીના ટાયર કેટલા? 100%. બધું 100% જ આવે. તમે એમ કહો મારા ગાડીના ટાયર 4 છે પણ 4 ના 100%, 4 થવાના એટલે 100% થયું. ટૂંકમાં 100% એટલે સંખ્યા આખી થાય. મને અડધેથી કાપી નાખો તો 50% જ વધુ, 50% નીચે, 50% ઉપર, પણ આખી આખો 100%. 100% માર્ક્સની હંમેશા પરીક્ષા હોય. તમે પરીક્ષા દેવા જાઓ, જો મારી જેવા ગગા હો તો 0% આવે અને તમારે જો ટેલેન્ટેડ હોય તો 100 માંથી 100% આવે. 100% ક્યારે આવે? 100% જ્યારે 100 માર્ક્સની પરીક્ષા હોય એમાં 100 માંથી 100 આવે ત્યારે, અથવા 500 માર્ક્સની પરીક્ષા હોય એમાંથી 500 માંથી 500 આવે ત્યારે, અથવા 300 માર્ક્સની પરીક્ષા હોય 300 માંથી 300 આવે ત્યારે, અથવા તો 10 માર્ક્સની પરીક્ષા હોય 10 માંથી 10 આવે તો 100% એવા કહેવાય. પણ મેં કીધું પ્રમાણે પરીક્ષા જે છે એ હોય શરૂઆત ક્યાંથી તમને માર્ક્સ કેટલા આવે? તો સાહેબ 0% થી લઈ અને 100% એટલા માર્ક્સ આવે. કેટલા માર્ક્સ આવે? 0% થી લઈને 100%. કોકને 10% આવી શકે, કોકને 20% આવી શકે, કોકને 30% આવી શકે, ગમે એટલા આવી શકે. ટૂંકમાં આ 100 ની અંદર રમતા છે. બીજી એક વસ્તુ કે આ 100% એટલે 0 માર્ક્સ અને 0% એટલે 0 માર્ક્સ અને 100% જેટલા માર્ક્સની હોય. માની લઈએ કે આપણે 200 માર્ક્સની પરીક્ષા લીધી. કેટલા માર્ક્સની? 200 માર્ક્સની. હું એમ કહું કે પરીક્ષામાં છે ને મારે અડધા ગુણ આવ્યા. અડધા એટલે જેટલા માર્ક્સની પરીક્ષા હતી એનાથી કરતા અડધા આવ્યા. કેટલાની હતી? 100 માર્ક્સની. એટલે 200 ની હતી તો મારે કેટલા આવ્યા? 100 માર્ક્સ. કેટલા માર્ક્સ આવ્યા? 100 માર્ક્સ. હવે હું એમ કહું મારે 100 માર્ક્સ નથી કે હું ટકામાં કહું તો ટકા કેટલા થાય? 50% થાય. કગાઓ કે ખબર પડે છે? જોજો
હું એમ કહું કે ભાઈ મારે 20 માર્ક્સ આવ્યા, મારે કેટલા માર્ક્સ આવ્યા? 20 માર્ક્સ. તો મારે ટકામાં લખવું હોય તો ટકામાંથી 10%. આ તમને ખબર પડે? બે લાઈન ચાલે અને બે લાઈન છે ને એકની એક જ છે. આમાં ટકાઈ દોડતા હોય અને આમાં માર્ક્સે દોડતા હોય. બે છે તો ક્યાં એક જ લાઈનમાં છે. ટકાઈ હોય અને માર્ક્સે હોય, એ બે એક જ લાઈનમાં હોય. ટકાનું સિમ્બોલ આવશે, માર્ક્સમાં માર્ક્સ લખેલા આવશે. દાખલો સોલ્વ કરીને તમને થોડી બધું ખબર પડે. તમને ખબર પડી પરીક્ષામાં છે તમારે એટલી બધી ચાલે કે પરીક્ષા 0% થી લઈ અને 100% સુધીની આવે. ક્યાંથી? 0% થી લઈ અને 100% સુધીની આવે. પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણની જરૂર છે. માની લો કે અહીંયા 33% છે, અહીંયા તમારે કેટલા 33% લાવવાની જરૂર છે તો તમે પાસ થાવ. અહીંયા લખી દો પાસ થવા માટે એટલા ટકા જોઈએ. આ પરીક્ષામાં રમેશભાઈ હતા, 280 ગુણ મેળવવા અને 17 ગુણથી નાપાસ થયા. એનો મતલબ તમને એટલી બુદ્ધિ ચાલવી જોઈએ કે આ ભાઈ 0 માંથી 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 15 20 25 30 35 90 100 200 150 અને પછી આવે 280 અને પછી સ્ટોપ થઈ ગયા. ભાઈ એટલું ઘટ્યું ખાલી પાસ થવામાં અને 17 માર્ક્સ ખાલી ઘટ્યા. કેટલા ઘટ્યા? 17 માર્ક્સ. જો એને હજુ 17 માર્ક્સ આવી જતા તો પાસ થઈ જાત અને પાસ થાત એટલે 33% આવી જાત. તો કઈ બુદ્ધિ ચાલી કે ભાઈ 33% ક્યારે થાય? તો 33% ત્યારે થાય કે જ્યારે આ ભાઈ અહીંયા સુધી પહોંચ્યો, 0 માર્ક્સ થી અહીંયા સુધી પહોંચ્યો. માર્ક્સ કેટલા હતા? 280 અને ભાઈને ઘટા કેટલા? 17. જો 280 પ્લસ 17 થઈ જાય તો એને કેટલા થઈ જાય? 33%. પણ ભાઈને આવ્યા કેટલા? 280 અને ઘટા કેટલા? 17. એનો મતલબ એનો સરવાળો તમે કરો એટલે 297 થાય. તો 297 આ રકમ કેવી થઈ? 33% બરાબર થઈ. અહીંયા જો આ 50% રકમ કેવી થઈ? 100 માર્ક્સ બરાબર. આ 10% રકમ કેવી થઈ? 20 માર્ક્સ બરાબર. સેમ ટુ સેમ આ 297 માર્ક્સ કેવા થયા? 33% બરાબર. પરીક્ષા કુલ કેટલા ગુણની હોય? પરીક્ષા કુલ 100 ગુણની એટલે કે 100%ની. એટલે 100% બરાબર કેટલા ગુણ થાય? આમ થાય. અને 33 એક ભાગ ચાલે છે, આપણે ભાગનો પાર્ટી બેડ દઈએ. 3 વડે ભાગ ચલાવો તો 3 9 27 અને વિધા કેટલા? 27. 3 9 27. એનો મતલબ કે આમાં 11 વડે પણ છે. 11 દુ 22 અને 27 અને 27 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવે? 9. એનો મતલબ ગુણાકાર 9 વડે છે. 33 નો ગુણાકાર 9 વડે કરો તો તમારો આ જવાબ આવે. તો સેમ ટુ સેમ આનો ગુણાકાર 9 વડે કરો, 100 નો ગુણાકાર 9 વડે કરો કેટલા માર્ક્સ થાય? 900. અથવા જે નો ફાવે આનો ગુણાકાર અહીંયા 297 એના ગુણ્યા 100% ના છેદમાં 33%. ટકા ગયા. અહીંયા 33 છે તો 11 વડે ભાગ ચલાવી. 11 દુ 22, 11 7 27 અને 3 છે તો 3 9 તરી 27, 900 900. એક વિદ્યાર્થીને પાસ થવા માટે 40% ગુણની જરૂર છે. આ એક્ઝામનું સ્ટાર્ટિંગ પોઈન્ટ, એક્ઝામનો એન્ડ. એક્ઝામનો એન્ડ આ છે 0% કે ભાઈ જો માર્ક્સ કઈ નો આવે તો 0% અને પૂરેપૂરા આવી ગયા તો 100%. પરીક્ષા ગમે એટલા માર્ક્સ ને પણ આવશે કેટલા? 100%. પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ? 40%. આ એટલા આવે તો તમે શું થાવ? પાસ થાવ. 180 ગુણ મેળવીને 60 ગુણથી નાપાસ થાય. સેમ ટુ સેમ સવાલ કે ભાઈને મેળા કેટલા? 180 મેળા. ભાઈ મેળા કેટલા? 180 પણ એટલાથી ફેલ થઈ ગયો. અને આ કેટલા છે? આ છે 60. એનો મતલબ કે અહીંયા સુધી જવા માટે 40% જોઈએ અથવા માર્ક્સ કેટલા? અહીંયા સુધી 80, અહીંયા સુધી 60, અહીંયાથી 60 તો બેનો સરવાળો કરો તો કેટલા થશે? 0 અને 4 240. 240 છે. 240 છે 40%. તો આપણે પૂછ્યું કુલ કેટલા ગુણની પરીક્ષા? કુલ કેટલા ગુણની પરીક્ષા? કુલ ગુણ કેટલા હંમેશા? 100%. 100% ની વેલ્યુ શું એટલે 240 કાં તો અહીંયા 6 24 ગુણાકાર 6 વડે અહીંયા 6 વડે કરો 600 ગુણની. ડન. ઓકે. આમાં તમને નવો સવાલ પૂછાય કે પાસ થવા માટે કેટલા ગુણની જરૂર પડે? શું પૂછાય? પાસ થવા માટે કેટલા ગુણની જરૂર પડે? તો પાસ થવા માટે કેટલા ગુણની જરૂર પડે? 180 પ્લસ 60 240 ની. પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માર્ક્સથી નાપાસ થાય તો પરીક્ષા કેટલા ગુણની હશે? ઓકે દાખલો જોજો. અહીંયાથી લઈ અને અહીંયા સુધી. અહીંયા કેટલા? મસ્ત મીંડી. અને અહીંયા કેટલા? 100. પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. અહીંયા તમે પોગો એટલે 30% થાય. તો તમે પાસ ગણાવો. કેવા ગણાવો? પાસ. મનસુખ વિદ્યાર્થી 27% મળ્યા. એનો મતલબ કે અહીંયા સુધી ભાઈની ગાડી પડી 27%. 3% નો ગેપ છે. ગેપ કેટલા છે? 3%. અને મને શું કીધું કે 9 માર્ક્સથી નાપાસ થયો. એનો મતલબ અહીંયા સુધી માર્ક્સ આવ્યા. ક્યાં સુધી? અહીંયા સુધી. અને અહીંયા સુધી 27% હતા. હજી જો એને કેટલા આવી જાત? હજી એને 9 માર્ક્સ આવી જાત ને તો ભાઈ પાસ થાત. હજુ 9 માર્ક્સ આવે તો પાસ થાત. એનો મતલબ કે એ 3% ઘટા કે 9 માર્ક્સ ઘટા. પરીક્ષા કેટલા ગુણની હોય? પરીક્ષા હંમેશા હોય 100%ની. પરીક્ષા કેટલા ગુણની હોય? 100%ની હોય. 3 ને 9 તો ગુણાકાર કેટલા હશે? 3 કરી 9 તો અહીંયા પણ 3 નો હશે 300 માર્ક્સની. સિમ્પલ છે. અહીંયા શું કીધું કે પાસ થવા માટે 30%ની જરૂર હતી. પણ ભાઈ મેળા કેટલા? 27%. જેના લીધે ભાઈ 3% થી ફેલ થયો અથવા 9 માર્ક્સથી ફેલ થયો. તો 3% અથવા 9 માર્ક્સ એક જ વસ્તુ થયું. તો 3% 9 તો 100% કેટલા? તમને કદાચ પૂછે કે ભાઈને કેટલા ટકા મળ્યા? સોરી કેટલા માર્ક્સ મળ્યા? તો તમારું લોજિક અહીંયા એ લાગે. માની લો કે 3 ભિન્ન પ્રકારના સવાલ. મેળવેલ ગુણ કેટલા? આ નવો મારા તરફથી સવાલ. મેળવેલ ગુણ કેટલા? તો કે ભાઈ 3% ની વેલ્યુ કેટલી? 9. તો ભાઈ મેળા કેટલા? 27%. તો 27% કેટલા? 3 9 27. તો અહીંયા પણ 3 વડે ગુણાકાર કરો. તમે સોરી અહીંયા 9 તરી 27 થાય તો અહીંયા પણ 9 વડે ગુણાકાર કરો. કેટલા આવે? 81. એનો મતલબ એને 81 માર્ક્સ મળ્યા. તમને એમ પણ પૂછે પાસિંગ ગુણ કેટલા? પાસિંગ ગુણ 3% વેલ્યુ કેટલા હતા? 3% 9 છે. પાસિંગ થવા માટે 30. તો એનો મતલબ કે 3 નો અહીંયા પાછળ મીંડી લાગી તો અહીંયા પણ તમે મીંડી લગાડો 90. એનો મતલબ 90 માર્ક્સ આવે તો તમે પાસ થાવ. ભાઈ 81 9 થી ઉડી ગયા. હજી કેટી સોલ્વ કરે, હજી સોલ્વ થઈ નથી. ડન. આ બે સવાલ મારા તરફથી કદાચ પૂછાઈ જાય તો કોઈ એક પરીક્ષા છે. ઓકે અહીંયાથી સ્ટાર્ટ થશે, અહીંયા એન્ડ થશે. અહીંયા છે મીંડી, અહીંયા છે 100. પરીક્ષામાં પાસ થવા માટે 33% લાવવા પડે. પાસ થવું છે? હા 33% લાવો એટલે તમે કેવા થાવ? પાસ. રાજુને 25% મળ્યા. એનો મતલબ ભાઈની ખોપડી સુધી ચાલી, વધુ ચાલી નહીં. અને 40 માર્ક્સથી ફેલ થયા. એનો મતલબ કે ભાઈ ફેલ કેટલા ટકાથી થયા? તો 25 થી 33 સુધી જવાનું હતું. 8% થી ફેલ થયા. કેટલા ટકાથી ફેલ થયા? 8%. પણ મને રકમ શું કહે છે કે 40 માર્ક્સથી ફેલ થયા. કેટલા માર્ક્સથી ફેલ થયા? 40 ગુણથી ફેલ થયા. તો પછી કુલ માર્ક્સ કેટલા? કુલ એટલે 100%. અહીંયા 8 5 40. તો અહીંયા પણ 5 વડે ગુણાકાર કરો 500 અથવા ક્રોસ ગુણાકાર કરી શકો. એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થયો. ઓકે પહેલા તો આપણે છે ને અહીંયા ગાડી દોડી નાખીએ. અહીંયા કેટલા છે? 0%. અહીંયા કેટલા ટકા? 100%. જે કારણ કીધું કરતા જાઓ. 32% મેળવવા એક ભાઈ છે એને કેટલા મેળવવા? 32%. અને 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. ભાઈને મેળા કેટલા? 32. ભાઈને 32% મેળા. અને અહીંયા તક પાસ થવાની વેલ્યુ હતી. કેટલા ટકાની છે એ મને નથી ખબર. પણ અહીંયા પાસ થતો હતો ભાઈ. એટલા અહીંયા સુધી આવત ને અહીંયાથી માર્ક્સ આવવાનું ચાલુ કર્યું 32% આવ્યા ભાઈ ભંગ થઈ ગયા. એની પછી આગળ માર્ક્સ નો આવ્યા. જો અહીંયા સુધી પહોંચી ગયો કે તો પાસ થઈ જાત. પણ શું કીધું ખબર કે વચ્ચે ગેપ છે ને એના માર્ક્સ મને આપ્યા. કે 32% પ્લસ 20 માર્ક્સ હોત ને તો ભાઈ પાસ થઈ જાત. એટલે કે 32% મેળવા અને 20 માર્ક્સથી ફેલ થયા. એનો મતલબ 32% પ્લસ પાસિંગ સુધી પહોંચવાનું હતું એના માટેના 20 માર્ક્સ. બીજો વિદ્યાર્થી છે તો આપણે કલર બદલાઈ નાખીએ. બીજા વિદ્યાર્થીનો કલર કયો લઈએ? કયો લેશું આપણે ગ્રીન લઈ લઈએ. દેખાશે નહીં, થોડોક આછો દેખાશે પણ લઈએ. બીજો વિદ્યાર્થી છે એને 42% મેળવા. અહીંયા 42%. કેટલા મળ્યા? 42%. અને પાસ થવા માટેના જે ઓછામાં ઓછા માર્ક્સ હતા ને એના કરતાં 30 વધુ મળ્યા. એનો મતલબ કે પાસ અહીંયા તમે પહોંચો એટલે પાસ થઈ જાવ. પણ આ ભાઈને પાસ થાય ને એની કરતાં કેટલા વધારે મળ્યા? તો એની કરતાં 30 માર્ક્સ વધારે મળ્યા.
તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે? તો 100%ની વેલ્યુ કેટલી? આ તમારો સવાલ છે. ઓકે, હવે ગ્રીન કલર લઈ નાખીએ, નહીં દેખાતો હોય. ફરીથી એક પરીક્ષા હતી અને આ પરીક્ષા હતી ને એ પરીક્ષામાં બે વિદ્યાર્થી હતા. એક ગગો હતો જેને 32% મળ્યા અને 20 માર્ક્સથી ફેલ. 32% મળ્યા, 20 માર્ક્સ મેળવતો તો ભાઈને પાસ થાત, પણ અહીંયા સુધી પહોંચ્યો, 20 માર્ક્સ મળ્યા નહીં. અને એક ભાઈ છે એને 42% મળ્યા અને પાસ થાય ને એની કરતાં 30 વધારે હતા. એનો મતલબ પાસિંગ ગુણ હતા એના કરતાં 30 વધારે હતા. તો કુલ કેટલા માર્ક્સની પરીક્ષા? જુઓ, આ આખે આખું કેટલું, અહીંયાથી લઈને આખે આખું કેટલું? તો જો અહીંયાથી આખે આખું લેશો તો આ જે છે આ એટલું છે, એ કેટલું છે? 20. આ કેટલું છે? 30. 20 ને 30 કેટલા થાય? 50. એનો મતલબ 50 માર્ક્સ. તો ટકા કેટલા છે? જો અહીંયા 32, અહીંયા 42, તો આ વચ્ચે કેટલા થાય? 10 થાય. હું એમ કહું કે અહીંયાથી અહીંયા સુધી 42 છે, અહીંયા સુધી 32 છે, તો આ વચ્ચેના કેટલા? તો આ એટલું 42, એટલું 30, તો આ 42 માંથી આ બાદ કરો તો તમને આ ભાગ મળી જાય. કેટલો થાય? 10 થશે, એટલે 10%. અને વેલ્યુ કેટલી થાય? 10%. તમારે શું જોતા? માર્ક્સ કુલ કેટલા માર્ક્સની હશે? તો 100%ની વેલ્યુ જોતી. અહીંયા 10 છે, અહીંયા 10 ગણા છે, અહીંયા 50 છે, અહીંયા 50 ગણા કરો, 500. 500 ગુણની હતી. આમાં તમને ઘણું બધું પૂછી શકે. પાસિંગ માર્ક્સ કેટલા? અહીંયા શું પૂછે? જોજો, પાસિંગ ગુણ કેટલા જોવે? તો સીધી વસ્તુ છે કે 32% જોવે અને પ્લસ પાસ થવા માટે એટલો ભાગ જોવે. અહીંયા સુધી પહોંચવા માટે 32% પ્લસ 20. હવે 32% ની વેલ્યુ કેટલી થાય? તો જો 10%ની વેલ્યુ 50, એનો મતલબ 5 નો ગુણાકાર. 10 ને 5 વડે ગુણો 50 થાય, તો 32 ને 5 વડે ગુણો. કોઈ પણ 5 વડે ગુણો તેને 2 વડે ભાગી નાખો, તો 16, 160 પ્લસ 20 એટલે 180 માર્ક્સ. 32% ની વેલ્યુ કેટલી થાય? 160. અહીંયા 10 મેગા 50, 32 મૂકો એટલે કેટલા આવશે? 160 આવશે. તો એનો મતલબ પાસિંગ ગુણ કેટલા છે? 180 ગુણ છે. ઉલટું પૂછે, પાસિંગ ટકા પૂછે. શું પૂછે? પાસિંગ ટકા પૂછે. પાસિંગ ટકા એટલે 32% પ્લસ 20. તો 20 ગુણ છે એના ટકામાં કન્વર્ટ કરવા પડે. 10 ના 50 માર્ક્સ થાય, 50 માર્ક્સ એ 10% થાય, તો 20 માર્ક્સ કેટલા ટકા થાય? તો સિમ્પલ છે કે 10 ગુણ્યા 20 કરો એટલે કેટલા થશે? 200, 200 ભાગ્યા 50 કરો 4, એટલે કેટલા થાય? 32% અને પ્લસ 4%, એટલે 36% છે પાસિંગ ગુણ થવા માટે. કેટલા છે? 36%. તમને આ પેટર્નમાં પણ સવાલ પૂછાઈ શકે. પાસિંગ આના 32 અને કેટલા માર્ક્સ મળ્યા એવું પણ પૂછાઈ શકે. તો 10% બરાબર, જો આમાં તમે બધું મેળવી શકો. તમે 32, તમે 10% ની વેલ્યુ તમને મળી ગઈ ને, હવે તમે 32 ની મેળવી શકો, 42 ની મેળવી શકો, 100 ની મેળવી શકો, પછી આનું શું થાય, આ બેનો તફાવત શું થાય, વચ્ચે શું છે, બધું તમે મેળવી શકો. હવે તમારી ઉપર પેપર સેટ ઉપર છે કે એને ક્યાં સવાલ પૂછો, બાકી તમને તો બધું કવર થઈ ગયું. ચાલો, તેની પછી નેક્સ્ટ. હવે એક વિદ્યાર્થી છે, એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે. એક વિદ્યાર્થી છે, એક પરીક્ષામાં કુલ ગુણના કેટલા મેળવે? 38. ઓકે, આપણે પહેલા એક્ઝામ જ કરી નાખીએ કે કેટલા માર્ક્સ, કેટલા માર્ક્સ. અહીંયાથી અહીંયા સુધી, અહીંયા 0%, અહીંયા 100%. ભાઈ મેળા કેટલા? 38% મેળા. એટલે ભાઈની ગાડી અહીંયા અટકી, ક્યાં? 38%. 38% ગુણ મેળવે છે, જે પાસિંગ ગુણ કરતા 18 જેટલા વધારે છે. એનો મતલબ કે પાસિંગ ગુણ અહીંયા કંઈક હતા. અહીંયા તમે આવો એટલે શું થાવ? પાસ. પણ આ એને એટલા વધારે મેળા. એ વધારે કેટલા મેળા છે? 18 જેટલા. અન્ય એક વિદ્યાર્થી એ જ પરીક્ષામાં કુલ ગુણના 27% મેળવે અને 37 જેટલા ગુણથી નાપાસ થાય. એનો મતલબ એક બીજા ગગો હતો, એને કેટલા મેળા? 27%. પાસ થવાનું જે હતું ને એના કરતા કેટલા ભાઈ ઘેટા? કેટલા? 37 જેટલા ઘેટા. તો નાપાસ થાય. તો પાસિંગ ગુણ કેટલા? જો હવે તમને શું પૂછ્યું? પાસિંગ ગુણ પૂછ્યું ખાલી. તો સિમ્પલ છે કે સૌ પ્રથમ જો અહીંયાથી અહીંયા સુધીમાં કેટલા? તો જો અહીંયા સુધી આવો તો 37 અને અહીંયા સુધી જાઓ તો 18, તો બેનો સરવાળો કરો એટલે તમને વચ્ચેનો ગેપ મળે. આનો તફાવત કેટલો થશે? 11%. એટલે 38 માંથી 27 જાય એટલે કે આ વચ્ચેનો કેટલો? અહીંયા સુધી 27, અહીંયા સુધી 38, તો 38 માંથી 27 જાય તો કેટલા વધે? 11%. 11% બરાબર 5 વધી આવી 1, 4, 5 અને 3, 4 અને 5. એનો મતલબ કે 11% ની વેલ્યુ કેટલી છે? 55. તમારે શું જોતા? પાસિંગ ગુણ. પાસિંગ ગુણ એટલે આ જોતું તમારે, આ તમારે જોતું. એનો મતલબ કે 27% પ્લસ 37 કરો અથવા 38% માઇનસ 18 કરો. સીધી વસ્તુ છે, 38% વધી ગયા પાસિંગ ગુણ કરતા, તો રિટર્ન 18 માઇનસ કરવા પડે. 27 ઘટે છે તો એમાં 37 એડ કરવા પડે. આપણે 27% ની વેલ્યુ શોધીએ કેટલી થશે? તો કે અહીંયા ગુણાકાર 5 નો છે, તો આનો ગુણાકાર 5 વડે કરો. 7 5 35, 5 દુ 10, 135 થયા. કેટલા થયા? 135. 27% ની વેલ્યુ 135 અને પ્લસ તમે 37 કરો એટલે તમને શું પૂછ્યું? કેટલા ટકા છે? સોરી, તમને પૂછ્યું છે ટકા, માર્ક્સ નથી પૂછ્યા. હવે આપણે માર્ક્સ શોધ્યા છે તો શોધી જ નાખીએ. ના, તમારા વચ્ચે તમે ભમ થશો. તમને ટકા પૂછ્યા છે તો ટકા જ શોધીએ. અહીંયા તમને કીધું ફરીથી કે 11% ની વેલ્યુ કેટલી થાય છે? આ બેનો સરવાળો, બેનો સરવાળો કેટલો થાય છે? 55. હવે 11%, આનો વચ્ચેનો ગેપ એટલો છે, તો તમારે 37 ના જોતા છે. કોના જોતા? 37 ના. કે ભાઈ મારે જો 27% છે, પાસિંગ થવા માટે પાસ અહીં લખી દઉં. પાસ થવા માટે મારે શું જોવે? 27% અને પ્લસ 37 ગુણ. તો આ 37 ગુણ છે એને મારે ટકામાં કન્વર્ટ કરવા પડે. હા, 11% 55, તો 37 કેટલા? આમ થાય. તો એનો મતલબ 55 ભાગ્યા 5 કરો તો તમને શું મળે? 11. 55 એના ભાગ્યા 5 કરો તમને શું મળે? 11. તો સિમ્પલ, આના ભાગ્યા પણ તમે 5 કરો. 37 ના ભાગ્યા 5 કરો એટલે 5 + 35. પછી ભાગ ચાલે નહીં. વિધા કેટલા? 20. 5 ચોક 20. એનો મતલબ 7.4% અને અહીંયા 27% બેનો સરવાળો કરો. 7 ને 7 14 વધી આવી 34.4%. 34.4% તમારા માર્ક્સ આવે તો તમે શું થાવ? પાસ થાવ. તમને કદાચ પાસિંગ ગુણ પૂછે તો 11% 55, તો 34.4%. અહીંયા મેં 4 આવશે, 3 લખા. 34.4%. અહીંયા 34.4% ની વેલ્યુ કેટલી? એના લીધે તમે કુલ માર્ક્સ પણ મેળવી શકો. ઓકે, હવે પરીક્ષા પૂરી થઈ ગઈ. પરીક્ષાનો તમને ગમે એવો સવાલ પૂછે, મારા ખાલી તમારથી સોલ્વ થઈ જશે. તમને ગમે એવું આપે તમારથી સોલ્વ થઈ જશે. ડન. મેં જે પાર્ટી બેડું છું આ રીતે બેડો એટલે તમારે બેસી જાય. હવે પછી ચૂંટણી આવી. શું આવી? ચૂંટણી. હવે ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. ઉમેદવાર કેટલા? બે. કુલ વોટ હંમેશા કેટલા હોય? 100%. મેં કીધું કોઈ પણ વસ્તુ હંમેશા કેટલી હોય? 100% હોય. કોઈ પણ વસ્તુ હંમેશા 100% હોય. હવે આ 100% છે, બે જણાને મત મળે તો સીધી વસ્તુ છે, આ A છે અને B છે. આ બેના કુલ મતનો સરવાળો કરો એટલે કુલ મતદાન મળે. માની લો કે A ભાઈને મત મળ્યા 100, B ભાઈને મત મળ્યા 200, તો કુલ મતદાન કેટલું થયું? 300. 301 નો થાય તો એક ત્રીજું કોઈ નથી. ત્રીજો કોઈ બહુ સી, તો માની લો એને એક મત મળે તો કેટલા થાય? 301. કેટલા થાય? 301. ટૂંકમાં કુલ મતદાન જોતું હોય તો બેને મતનો સરવાળો કરો એટલે તમને કુલ મતદાન મળે. હા, અને કુલ મતદાન હંમેશા કેવું હોય? 100% જ હોય. કોઈ પણ વસ્તુ હંમેશા 100% જ હોય. ટૂંકમાં આ એક ભાગ છે અને આ એક ભાગ છે. આ 300 નો બીજો ભાગ છે એટલે કે 200 ના છેદમાં 3 એટલે આ 66.66% છે અને આ 33.33% થયા. જો આનો સરવાળો કરો તો કુલ કેટલા થાય? 100% થાય. તમને કદાચ મત પૂછે, મત એના મત 100, બીના મત 200, કુલ મત 300. અને ટકાવારી પૂછે તો એના મત 33.33%. કઈ ટકાવારી પડી? કુલ મતદાન કેટલું? 300. મેળવેલા કેટલા? 100. એટલે કેટલા થાય? 1/33 એટલે 33.33%. કુલ મતદાન થાય તો 33 2 ના છેદમાં 3 66.66 સરવાળો કેટલા થાય? 100%. આ બહુ કોમન વસ્તુ છે, તમને તમારી બુદ્ધિ ચાલે તેટલામાં. હવે બે ઉમેદવાર છે, કુલ વોટ કેટલા મળ્યા? 24,000. આ 24,000 નું છે કુલ મતદાન છે. આ એટલું મતદાન થયું કુલ.
હવે જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા. એક ઉમેદવાર, આ બીજો ઉમેદવાર અને કુલ મતદાન. આમાં થાય કુલ મતદાન. એને કેટલા મળ્યા? 60%. તો સીધી વસ્તુ છે, આને કેટલા મળ્યા હોય? 40% મળ્યા હોય. હવે આ બેનો સરવાળો કરો એટલે કુલ મતદાન કેટલું થયું? 24000. કેટલું થયું? 24000. હવે આ ભાઈને વધુ મત કેટલા મળ્યા? તો સીધી વસ્તુ છે, અને વધુ કેટલા મળ્યા? 20%. જેના લીધે આ ભાઈ શું થયા? વિજય બન્યા. આ ભાઈને 20% વધુ મત મળ્યા, જેના લીધે ભાઈ શું બન્યા? વિજય બન્યા. ડન. હવે આમાં મને પૂછ્યું છું કે વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા? તો સીધી વસ્તુ છે કે આ 100% છે. તો એના આપણે કેટલા જતા? 40%. તો 100% એટલે આખી રકમ કેટલી છે? 24000. એના તમારે કેટલા જતા? 40%. 24 ચોક 96. 9600 મત મળે. કેટલા મળે? 9600. હારનારને કેટલા મળ્યા? 9600. જીતનારને કેટલા મળે? 60%. 2400 ના 60%. આ 2400 આપણે એક્સ્ટ્રા શોધીએ છીએ. 24 ચોક મને નથી આવડતો, પણ 6 ચોક 24 અને 14 12 13 14 144. કેટલા થાય? 144 એટલે 14400 મત મળ્યા. કેટલા મળ્યા? 14400 મત. આ જીતનાર ઉમેદવારને 14400 મળ્યા, હારનાર ઉમેદવારને કેટલા મળ્યા? 9600 મળ્યા. અને આ બે જીતા કેટલા મતથી? તો સિમ્પલ છે કે ભાઈ આ 14400 અને 9600 બેનો તફાવત લો, એટલે બેનો તફાવત લેશો એટલે 0. ફરીથી મીંડી 2 મીંડી. હવે 4 માંથી 6 જાય, નો જાય. તો 14 માંથી 6 જાય તો કેટલા આવે? 8. અને 3 માંથી 9 જાય, નો જાય. 13 માંથી 9 કેટલા આવે? 4. અને 1 માંથી કઈ જાય? તો સોરી 1 માંથી જાય તો મીંડી. એટલે 4800 મતથી જીતા છે, અથવા 20% મતથી જીતા છે. એટલે 40% ની વેલ્યુ 9600 અને 9600 ના અડધા કરો એટલે કેટલા થશે? 4800. એ 20% ની વેલ્યુ અને 60% ની વેલ્યુ કેટલી થશે? 14400. સેમ ટુ સેમ પરીક્ષાવાળા દાખલા જેવા હતા એવા તમને ચૂંટણીમાં પણ પૂછી શકે, પણ હું કહું ગમે એવા પૂછે તમારું ભીમ નો ઢળાય એમાં. તમારું પાર્ટી બેસી જાય. તમારી બુદ્ધિ ખાલી ક્યાં ચાલવી જોઈએ કે ભાઈ એને 60% મળ્યા હોય તો બાકીના બધા કોને મળ્યા હોય? બીને. અથવા હું એમ કહું એને 20% વધુ મતથી જીતો, તો આ વધુ 20% હોય તો એનો મતલબ બાકીના 80% બેને મળેલા છે. 40 આના 40 આના, પણ 20% વધુ એને મળેલા છે. હું એમ કહું 30% એને વધુ મત મળ્યા તો 70% બેના છે, એટલે 35 આના છે, 35 આના છે, પણ આજે બાકીના વધેલા છે કોના છે? આના છે. 30% આના છે. આ રીતે તમારે કોઈ પણ પ્રકારનો સવાલ પૂછે તમારું ભેજું ચાલવું જોઈએ. અને યાદ ભગવાન તમને આપ્યું છે ચલાવવા માટે, તો ચલાવવાનું. સેમ ટુ સેમ એક ચૂંટણી. ઓકે, ઓપ્શન સેમ ટુ સેમ છે, કદાચ ખોટા પણ હોઈ શકે. આઈ એમ નોટ શ્યોર. આપણે દાખલો સોલ્વ કરીએ. એક ચૂંટણીમાં બે ઉમેદવારમાંથી એક ઉમેદવારને 40% મત મળ્યા. એકને કેટલા મળ્યા? 40%. તો બીજાને કેટલા મળ્યા હોય? 60%. એનો મતલબ આ ભાઈ જીતા કેટલા મતથી? 20%. પેલી બુદ્ધિ આમનામ ચાલવી જોઈએ. રકમ ભણતા એટલી બુદ્ધિ તમારી આમનામ ચાલવી જોઈએ કે કુલ મત 100% હોય, આ એને 40% મળ્યા હોય તો બીને 60% મળ્યા હોય, અને જીતો કેટલા મતથી હોય? 20% મતથી. હવે મને શું કીધું ખબર? કે 200 મતથી હારી ગયા. હવે આ ભાઈ કેટલા મતથી હારી ગયા? 200 મતથી. આ ભાઈ કેટલા મતથી જીતી ગયા? 200 મતથી. તો એનો મતલબ 20% 200 થયા. તો ગુણાકાર કેટલા ચાલે છે? 10 વડે ચાલે છે. તમને શું પૂછ્યું? કુલ મતની સંખ્યા. કુલ મત હંમેશા હોય 100%. તો 100% ની વેલ્યુ કેટલી? 1000 થાય. કેટલા થાય? 1000. એનો મતલબ ઓપ્શન ખોટા જતા. થોડો મને વેમ તો હતો, પણ અત્યારે જવાબ તમને કહી દઉં 1000 છે આન્સર. એક ચૂંટણી છે, બે ઉમેદવાર હતા. બે ઉમેદવાર, આ એ અને આ બી. કુલ મતદાન કેટલું થાય? 100%. 58% એકને મળ્યા, આને 58% મળ્યા. તો બીજાને કેટલા મળે? બોલો. 42 મળે. 58 ને 42 કેટલા થાય? 100%. એટલે એકને 58 મળે તો બીજાને કેટલા મળે? 42%. હવે આ ભાઈ કેટલા મતથી જીતા? તો 42 કરતા જેટલા વધારે હોય એટલા મતથી જીતા. તો અહીંયા 16% મતથી વધારે જીતા. આ ભાઈ જીતા કેટલા મતથી? 16% મતથી. કે 42 માંથી તમે 58 માંથી 42 કાઢો એટલે કેટલા આવશે? 16%. મને શું કીધું કે ભાઈ વિજેતા ઉમેદવાર 58% મત મેળવી, વિજેતા ઉમેદવાર છે એને 58% મત મેળવ્યા અને 8800 મતથી વિજેતા થયા. એનો મતલબ કે એને 8800 મત વધુ મળ્યા હતા. તો વધુ કેટલા મળ્યા? 16%. પણ 16% આપણે રકમમાં શું કીધું? 8800 એટલા મતથી જીતા. કુલ મતદાન હંમેશા કેટલું હોય? 100% હોય. તો 100% કેટલા? જો અહીંથી ભેજું ચાલે તો અહીંથી થઈ જાય, ન ચાલે તો આ રીતે કરી લેવાનું કે અહીંયા 8800 એના ગુણ્યા 100 ટકા ગયા ના છેદમાં 16. 8 દુ 16 અહીંયા આવશે 11. આના અડધા 100 ના અડધા થાય. હું ડગની દઉં દેવો પડશે. અહીંયા કેટલા થશે? 50. એટલે બહુ કરી. અહીંયા કેટલા થશે? 100 ના અડધા 50. 88 માંથી 8 જાય તો 88 માંથી 8 જાય તો 8 મતલબ 8 ઉડાડી એટલે 11 વધે. જવાબ કેટલો થશે? 55. આના આ દાખલાના ઓપ્શન અહીંયા આવી ગયા. આ દાખલાનો ઓપ્શન અહીંયા આવી ગયા. મતલબ ઓપ્શન ગોટાળા ચડાવે છે, પણ આપણે ગોટાળા નથી ચડવાનું. આપણે ખાલી મેથડ પર ધ્યાન આપીશું. ફરીથી કરીએ કે શું કાંડ થઈ ગયો. કે આ 8800 મત છે, એના ગુણ્યા 100 ના છેદમાં 16 એટલે 8 દુ 16. અહીંયા 11. 100 ના અડધા 50. 50 એટલે 5 અને 55 થાય 11 ગુણો 3 મિનિટ 55000. કુલ મતદાન કેટલું થાય? 55000. આ આપણો આન્સર છે. ઓપ્શન થોડા કાઢવા થઈ ગયા, સોરી ફોર ધેટ, પણ આપણો રાઈટ આન્સર કેટલો થશે? 55000 થશે. આમાં વ્યવસ્થિત ઓપ્શન કદાચ હશે. એક ચૂંટણીમાં બે ઉમેદવાર, આ એ અને બી, આ બે ઉમેદવાર. એમાંથી જીતનાર ઉમેદવારને માન્ય મતના 70% મતથી જીત્યા છે. ઓકે, નવો કાંડ એવો. માન્ય મત એવા. જો આપણે છે ને ચૂંટણી હોય ને એમાં ઘણા ગધા હોય. એ છે ને ખોટા મત આપે, અથવા એકને એક વ્યક્તિ હોય ઘેરે બેઠો હોય, પણ ચૂંટણી કાલે ઈ મત દી આવે, એનો મતલબ ખોટા મત આપે. તો ખોટા મત ગણાય નહીં. ચૂંટણી પંચને ખબર પડે તો એ વાહ ભાંગી નાખે. હવે અહીંયા આપણને શું કીધું ખબર? કે 20% મત અમાન્ય રેખા. કેવા મત? 20% મત અમાન્ય રેખા. જેટલું પણ મતદાન થયું ને 100% મતદાન થયું, પણ 100% મતદાનમાં 20% મતને કાઢી નાખ્યા. કેમ છે 20% મતને કાઢી નાખ્યા? કારણ કે બધા ખોટા હતા અને વિધા કેટલા મત? 80%. એનો મતલબ કે આ મત અમાન્ય છે અથવા રદ થયેલા છે અને આ મત સાચા છે, માન્ય મત છે. કે ભાઈ કોણ જીતું એ 80% માંથી જોવાનું છે. એક્ઝામ્પલ તરીકે સમજો કે 100 જણાએ મતદાન કર્યું, એમાંથી મને ખબર પડી કે 20 જણા મત દેવા આવ્યા નહોતા, છતાં પણ એના મત આવેલા છે. એટલે એમાંથી 20% મતદાન કેવું છે? ખોટું છે. સાચું કેટલું છે? 80%. એટલે આ 20% મત, એટલે 20 મત છે એનું ગણીશ નહીં. ગણી કોને? આ 80 મતને. હવે માની લો કે 80 મતમાંથી વિજેતાને આ 80 મતના 60% મળ્યા, તો 848 કેટલા મત મળે? 48. જો આને 6% અને 4% મળે કેટલા મળે? 32. એનો મતલબ કે આ જે માન્ય મત છે ને એના 60% છે અને આ માન્ય મતના 40% છે. તો હવે અહીંયાથી તમે જોશો તો અહીંયા 6 અને 16, અહીંયા 16 મતથી જીતેલા છે, પણ કુલ મતદાન 100 થયું, 100 થયું, 100 થયું. એમાંથી 20 મત આખા ખોટા હતા. એટલે હવે મતદાન 80 નું ગણાશે અને 80 છે એને જ આપણે 100% માનવાના છે અને એના આ 100% છે તો આના 60% 48 થાય અને આના 40% 32 થાય. 40% 32 થાય. તો આ જીતા કેટલા મતથી? 16 મતથી. પણ ક્યાં મતથી? માન્ય મતથી. ક્યાં મતથી? માન્ય મતથી. કુલ મતથી નહીં. કેવા મતથી? માન્ય મતથી. આ દાખલો પણ સેમ ટુ સેમ એવો જ છે. અહીંયા જોજો 100% મતદાન થયું, એમાંથી 20% ગયા, 80% મત વધ્યા. હવે એમાં જીતનાર ઉમેદવારને માન્ય મતના 70% મળ્યા. કોના 70% મળ્યા? માન્ય મતના. એનો મતલબ કે એક ઉમેદવારને આના 70% મળ્યા, તો 30% ને મળ્યા છે બાકીના હારનારને. આ જીતનારને વિનરને મળ્યા, આ લૂઝરને મળ્યા છે. આ વિનરને મળ્યા, આ કોને મળ્યા? લૂઝરને. અને
એ મતથી જીત્યો, જે 6400 મતથી જીત્યો છે, 70% મતથી જીત્યો અને જે 6700 મતથી જીત્યો, એનો મતલબ કે 6400 મત જેટલા એને વધુ મળ્યા. પણ ક્યાં? આ માન્ય મતના આના મળેલા છે. તો આની વેલ્યુ કેટલી? ટૂંકમાં આ બેનો તમે આ 80% છે એના તમે 70% કરો એટલે 8 × 56 અને એમાં 2 મીંડી આવશે અને 2% આવશે, કેમ કે આને ટકા 1% કાઢી એટલે 2 મીંડા ગયા એટલે અહીંયા 56% આવે. એટલે આના મત કેટલા મળ્યા? 56%. અને આના મત, આ કુલ મતના 56% મળ્યા અને આ 30%. 8 × 24 એટલે 8 × 24 એટલે આને કેટલા મળ્યા? 24 મળ્યા. 24% મત મળ્યા. કુલ મતના કેટલા મળ્યા? 24%. માન્ય મતના કેટલા મળ્યા? 30%. આ વિનરને માન્ય મતના 70% મળ્યા. જે આપણે રકમ કહે છે માન્ય મતના 70%, પણ કુલ રકમના કેટલા મળ્યા? 56% મળ્યા. તમારો અડધા ભમ હશે હવે હાવ કાંઈ ખબર નહીં પડી હોય એટલે ફરીથી દાખલો ગણો. તો ફરીથી દાખલો ગણું છું કે 100 આપણે એક ઉદાહરણ લઉં. આ રકમ પ્રમાણે જાઓ પણ ઉદાહરણ પ્રમાણે જાઓ. માની લો કે કુલ મતદાન 100 થયું. તો દાખલો સોલ્વ કરું છું, સમજૂતી નથી થતો. કુલ મતદાન કેટલું થયું? 100. એમાંથી 20% અમાન્ય છે, એમાંથી 20% કાઢી નાખો એટલે 20 મત ખોટા છે. તો વધ્યા કેટલા? 80 મત. આ 80 મત કેવા છે? માન્ય મત, જેને માન્ય ગણા છે. આ મત કેવા છે? અમાન્ય. અમાન્ય મત છે. હવે આ 80 મત છે ને એમાંથી વિનરને 70% મળ્યા. આ 80 એના 70% કરો. 8 × 56 એનો મતલબ કે વિનરને 56 મત મળ્યા અને આ જ 80 ના આને 70% મળ્યા તો બાકીના વધ્યા કેટલા? 30%. ટકાને દૂર કરો એટલે છેદમાં આવશે 100. 8 તરી 24. 24 મત કોને મળ્યા હોય? લૂઝરને. એટલે કે આપણે એને 24 મત મળ્યા, આ બીને કેટલા મત મળ્યા? 56 મત મળ્યા. આ ભાઈ કેટલા મતથી જીતી ગયો? આ ભાઈ કેટલા મતથી જીતો? આને 56 આવ્યા અને 24 આવ્યા. તો આ ભાઈને વધારે કેટલા મત છે? આ ભાઈને વધારે અહીંયા 2 અને અહીંયા 3, 32 મત વધારે મળ્યા. તો દાખલો તમે આખો જો, આ ઘટના જો પેલા કે 100 કુલ મતદાન હતું, એમાંથી 20% એટલે 20 મત ગયા, વધ્યા કેટલા? 80 મત. અને 80 મતમાંથી 70% આ માન્ય મતના 70% વિનરને મળ્યા. અને તો 70% ને મળ્યા તો બાકીના કોણ લઈ ગયું હોય? લૂઝર. એને કેટલા મળ્યા? 30%. એટલે 24 મત હારનારને અને 56 મત જીતનારને મળેલા છે. એટલે 32 મતથી આ ભાઈ વિનર બન્યા છે. આ મતને ગણવા થતા નથી. મને શું કીધું ખબર? કે 6400 મતથી વિનર બન્યા. મારા દાખલાની ગણતરી પ્રમાણે 32 આવે છે, પણ રકમની ગણતરી પ્રમાણે કેટલા થાય છે? 6400. રકમની ગણતરી પ્રમાણે થાય છે 6400. 6400 થાય છે તો ગણતરી ગુણાકાર કેટલાનો છે? 200 વડે. ગુણાકાર કેટલા વાળો છે? 200 વડે. તો તમને શું પૂછ્યું? માન્ય મતની સંખ્યા કેટલી? એમાં માન્ય મત ક્યાં છે? 80. તો 80 નથી, આપણા રકમ પ્રમાણે 200 વધારે છે એટલે 200 ગણ્યા છે. અને 200 ગુણા કરો. 8 દુ 16, 3 મહિના 16000. માન્ય મત કેટલા થાય? 16000. તમારે કોઈ પણ મતદાન કીધું તમે 100 થી કરી શકો કે ભાઈ આ 100 એ કુલ મતદાન, એમાંથી 20% ગયા તો 80% માન્ય મત. હવે એમાંથી ટકાવારી કરવાની, રકમમાં કે પ્રમાણે કરતું જવાનું અને છેલ્લે તમારો જવાબ આવે એટલા મતથી જીતો અથવા એટલા મત મેળવા અથવા હારનાર એટલા મેળવા. તો માની લો કે હારનાર રકમમાં બીજું ટકા 48 આપેલા હોય. કેટલા પેલા? 48. તો ગુણાકાર કેટલાનો થયો? 200 નો. તો 200 નો ગુણાકાર ઠેઠો ઠેઠ સુધી બધા રહેશે. આને પણ 200 નો ગુણાકાર, આને પણ 200 નો, આને પણ 200 નો, આને પણ એટલે આને પણ 200 નો, બધા 200 નો ગુણાકાર કરી દેવાનો એટલે તમારી ઓરિજિનલ રકમ મળી જાય. આ તમારી ધારેલી હતી અને 200 નો ગુણાકાર કરો એટલે તમને રકમ મળી જાય. હવે આ 100 છે દર વખતે રહેશે, પણ રકમ બદલાય તો આ ગુણાકાર બદલાશે. બસ સિમ્પલ આ છે. તમે આને હજેક રીતે સોલ્વ કરી શકો છો. તમે આને હજેક રીતે સોલ્વ કરી શકો છો. કઈ રીતે? અહીંયા ધ્યાન આપવા નમ્ર વિનંતી. મને શું કીધું છે એ ખાલી જોજો. હું એમ કહું કુલ મતદાન x થયું. કુલ મતદાન કેટલું થયું? x. હવે આ કુલ છે એમાંથી 20% કાઢી નાખો તો વધે કેટલા? 80%. આ 80% કેવું છે? માન્ય મતદાન છે. આ 80% કેવું છે? માન્ય મતદાન. જોજો આ દાખલા આપણે હમણાં ઘડી પહેલા કરી ગયા છીએ ને, ઘટતા જોજો. અહીંયા ખાલી ધ્યાન આપજો. કુલ મતદાન x થયું કેટલું થયું મને ખબર નથી, પણ કુલ x થયું એના 80%. એના કેટલા? 80%. કુલ મતદાનના 80% એ મારા માન્ય મત છે. હવે તમે મને કહો કે આ મારી આખી રકમ છે, આ મારી માન્ય મત છે. હવે માન્ય મત છે એના 70% વિજેતા લઈ ગયો તો હારેલો કેટલો લઈ ગયો? 30% લઈ ગયો. તો હું તમને પૂછું કેટલા ટકાથી જીત્યો? તો સીધી વસ્તુ છે, હારનાર જીતનાર 70 લઈ ગયો, હારનાર 30 લઈ ગયો, તો જીતનાર 40% એક્સ્ટ્રા મત મળ્યા. એનો મતલબ જીતનારને કેટલા મળ્યા? 40%. તો તમે સિમ્પલ આનો ગુણાકાર 40% વડે કરો એટલે તમારો જવાબ શું આવશે? 6400. કેટલો આવશે? 6400. તમારે જોતો શું? માન્ય મત. તમારે આખાની આની સંખ્યા જોતો. એનો મતલબ આને હળી જ નહીં કરવાની. ખાલી આ 40 ના છેદમાં મૂકો. આ 40 ને ખાલી આના છેદમાં મૂકો, ટકા એટલે ઉપર જાય. અહીંયાથી 1 મિનિટ કેન્સલ થઈ અને અહીંયાથી શું કહેવાય કે 1664 એટલે 16000 આવે. આ ડાયરેક્ટ થઈ ગયું. 1664 16000 સીધે સીધો આવે. આ કથામાં ન પડવું હોય ને, આ સમજૂતી છે. આ આપણી જૂની કથા જે કરેલી છે ને, તમને યાદ નહીં કરાવી દો એકવાર. આ કથા કે હવે વિધા એટલા તો આના એટલા. જો વાય હું રકમ એને જોતો છતાં પણ આનો પર આખી રકમ બોલી જાઉં. એક ભાઈ છે, વાય એને રૂપિયા આપે છે, વાય એની પાસેના 25% રૂપિયા આપે એટલે એટલા રૂપિયા થયા. હવે 25% માંથી 55% ખર્ચી નાખે તો વધે કેટલા? 45%. અને 45% બરાબર કેટલા છે? 27. બધાનો ગુણાકાર કરતો તમારે સમજાય છે. આ વસ્તીમાં વધારામાં ઘટાડામાં, ભાવના વધારામાં ઘટાડામાં બધામાં લોજિક લાગુ પડે. તો અહીંયા પણ એ જ લોજિક લાગુ પડ્યું કે ભાઈ પેલા આ કુલ મત, આ કુલ મતને 80%. મારા કુલ મત જોતા હોત ને તો હું 80 નજીક છેદમાં મૂકત. પણ મને આ એટલું જોતું છે, આ માન્ય મત છે. આ કેવા છે? માન્ય મત. અને મને માન્ય મત જ મેગા છે. મને એમ કીધું હોત કે કુલ મત કેટલા, તો હજુ અહીંથી 80 ને હું કાઢત અને છેદમાં મૂકત. આ 16000 ના છેદમાં 80 મૂકત એટલે 20000 જેવો આન્સર આવત કે ભાઈ 20000 જણે મતદાન કર્યું હતું, એમાંથી 4000 મતદાન ખોટા પડ્યા, 16000 મતદાન સાચા હતા. એમાંથી 16000 ના 70% જીતનાર લઈ ગયો અને 30% હારનાર લઈ ગયો. અને જીતો કેટલામાંથી? 6400 થી. આ દાખલો આ રીતે આ એક લીટીમાં આમ સોલ્વ થાય. આ સમજૂતી છે, પણ આ સમજૂતી પર આપવી જરૂરી છે કારણ કે ગમે એમ તમને પૂછે તો આના પરથી તમારો દાખલો આવી જાય. પણ આ તમને આવડતું તો વેલ એન્ડ ગુડ છે. કઈ રીતે કર્યું ખબર પડી ગઈ છે. તેની પછી જો એક ચૂંટણીમાં 2 ઉમેદવારો છે. 8% મતદારોએ મતદાન કર્યું નથી અને જીતનાર ઉમેદવાર કુલ મતમાંથી 60% મત મેળવીને બીજા ઉમેદવારને 3680 મતથી હરાવે છે. તો કુલ મતદારો કેટલા હશે? આ દાખલામાં ઘણી એવી એરર હતી. અહીંયા કંઈક હતું એ ખોટું હતું, 48% હતું પણ ખોટું હતું. એટલા માટે અહીંયા રકમ સુધારી છે અને ફરીથી નવી રકમ છે. હવે રકમમાં શું કહે છે? આપણે જે કથા કહીને સેમ ટુ સેમ કથા કે ભાઈ આપણે માની લો કે 100 જણા કુલ મતદારો છે એટલા મતદાન કરી શકે, પણ એમાં 8% એટલાના 8 જણા મત કરવા જ ન આવ્યા, મત દેવા આવ્યા જ નહીં અને બાકીના 92 જણા મત દેવા આવ્યા. હવે 92 જણાએ મત આપ્યું એટલે મતદાન કેટલું થયું? 92 જણાનું. આ મત અપાવ્યા નહીં અને આ કેટલું થયું? 92 જણાનું મતદાન થયું. હવે 92 જણાનું મતદાન થયેલું છે. હવે આ 92 જણાનું જે મતદાન થયું ને એના 60% વિનર મેળવે છે અને એના 40% લૂઝર મેળવે છે. આ વિનર કેટલા મેળવે છે? 60%. લૂઝર કેટલા મળે? 20%. તો ગેપ કેટલાનો પડ્યો? 20%નો. આ 20% શું છે? તો કે આ 92 ના 20% એ તમારા વિજેતા મત થાય એટલાથી જીતી જાય. તો આ 92 એના 20% ના છેદમાં 100 અહીંયાથી મીંડે અહીંયાથી 5 5 5 અને 5 ચોક 5 એકા 5 વિધા કેટલા? તો કે 42. 5 અઠા 40 વિધા કેટલા? 2 ભાગનો ચાલે 5 ચોક 20. 18.4 મતથી. એનો મતલબ કેટલા મતથી જીત્યા? આ કેટલા થાય? 18.4 મતથી જીતી જાય.
પણ રકમ શું કહી 3680 થી જીતે કેટલાથી જીતે 3680 થી તો સીધી વસ્તુ છે આના ડબલ દેખાય છે હા અને 200 નો ગુણાકાર તો એનો મતલબ એક રકમ આપણી ધારેલી પ્રમાણે ચાલતી નથી આ 100 નથી આ 200 નો ગુણાકાર કરવો પડે આ 92 મત નથી એના 200 ગુણાકાર કરવો પડે આ 8 નથી એના 200 ગુણાકાર કરવો પડે તો ટૂંકમાં તમને પૂછ્યું કે કુલ કેટલા મતદારો છે કુલ મતદારો છે 100 પણ એકચ્યુઅલીમાં 100 નથી એના ગુણ્યા 200 કરવા પડે એટલે તમારું 2 એની પછી 4 મહિના એટલે 20000 શું થાય રાઈટ આન્સર થાય 20000 રાઈટ આન્સર થશે તમે આને બીજી રીતે પણ કરી શકો કઈ રીતે તમને કુલ મતદાન પૂછ્યા કુલ મતદાન માની લો x છે હવે મતદારો છે x કુલ મતદારો કેટલા છે x એમાંથી 8% દેવા ન આવ્યા તો દેવા કેટલા આવ્યા 92% એનો મતલબ 92% શું થયું મતદાન થયું હવે 92% માંથી જીતનારને 60% મળ્યા તો હારનારને 40% મળ્યા તો જીતનારને કેટલા વધુ મળ્યા જીતનારને કેટલા મતથી જીતી ગયો તો કે સાહેબ એકને 40 એકને 60 20% મતથી જીતી ગયો તો એ જીતો કેટલા મતથી 3680 થી પણ અહીંયા મને શું કહે છે કે ભાઈ એ જીતો કેટલા 20% મતથી તમે આપણી ગણતરી કરો તો 20% મતથી જીતો ને તો 20% આનું સોલ્યુશન આપણે તમારો જવાબ આવે x ની વેલ્યુ શોધો એટલે જોજો અહીંયા 3680 એના છેદમાં 92 આવશે એના ગુણ્યા 20 આવશે અને બેયના 100 એટલે 4 ભીંડા આવશે આનું તમે સોલ્યુશન આપો એટલે તમારો જવાબ આવે આનું સોલ્યુશન આપીએ તો પહેલા તો અહીંયા જો તો અહીંયાથી 1 મિનિટ પહેલા ઉડી છે મસ્ત અને અડધા કરી નાખી અને અડધા કરો એટલે અહીંયા 1 આવશે 16 વેધા તો અહીંયા 8 આવશે અને અહીંયા આવશે 4 184 આ 92 નો ડબલ છે 92 નો ડબલ 184 2 1 2 3 4 2 પછી 4 મિનિટ 2 પછી 4 મિનિટ 20000 આવે તમે આ રીતે પણ સોલ્વ કરી શકો ફરીથી એક ચૂંટણીમાં બે ઉમેદવારો ચૂંટણી લડ્યા 10% મતદારોએ મતદાન ન કર્યું જો ડાયરેક્ટ તો આ x મતદારો કુલ મતદારો કેટલા x આ એટલા જણા મત કરી શકે પણ 10% કરવા જ ન આવ્યા તો મતદાન કેટલું થયું 90% થયું આ કુલ મતદાન છે આ શું છે કુલ મતદાન હવે કુલ મતદાન ન કર્યું 10% મતદારોએ મતદાન ન કર્યું 2500 વોટ અમાન્ય ઘોષિત થયા હવે આ મતદાન જે પણ થયેલું છે ને આ મતદાન થયેલું છે અને ફરીથી લખું કે ભાઈ 2500 વોટ પહેલા તો મતદાન આ x મતદારો હતા 10% આળસુના પીર હતા મત દેવા જ ન ગયા એટલે મતદાન થયું 90% હવે આ તમારું કુલ મતદાન છે આ કુલ મતદાન છે ને એમાંથી આપણે અમુક મતને માન્ય રાખ્યા જ નથી કેટલા 2500 મતને આ મતદાન છે એમાંથી આ અમાન્ય મત છે કાઢી નાખ્યા એટલા પછી શું કીધું અમાન્ય વોટ અમાન્ય ઘોષિત થયા વિજેતાએ માન્ય મત એનો મતલબ કે આ કુલ મતદાન એમાંથી તમે બાદ કરી નાખો તો જો હું એમ કહું કે 100 જણા મતદારો છે એમાંથી 10% એટલે કે 10 જણા મત દેવાના તો વધ્યા કેટલા 90 અને કહો 90 માંથી 10 જણા અમાન્ય મત છે આમાંથી 10 અમાન્ય 10 કરતા વધે કેટલા 80 હવે આ કેવા મત થયા માન્ય મત તો આ બે મિશ્રણ છે બેનું પણ આપણે કોઈ ફરક ન પડવો જોઈએ આપણે રકમ પ્રમાણે ચાલુ જવાનું એટલે 2500 વોટ અથવા મત અમાન્ય ઘોષિત થયા હવે જે વિધાન હવે આ આખા કેવા છે આખા માન્ય મત છે આખા અહીંયાથી લઈ અને અહીંયા સુધી શું થયું અમાન્ય મત થયા કે ભાઈ આ કુલ મતદાન એમાંથી અમાન્ય મત કાઢી નાખો એટલે શું વધે માન્ય મત હવે વિજેતાએ 55% વોટ મેળવ્યા અને 2000 મતોથી જીત્યો જીતા કેટલાથી 2000 મતથી સીધી વસ્તુ છે કે કુલ માન્ય મત છે જો દાખલા રકમ આખી થઈ જશે મહાબલી ખલી જેવી આ માન્ય મત છે એના 55% જીતનારને મળ્યા 55% કોને મળ્યા જીતનારને તો હારનારને કેટલા મળે 45% તો આ ભાઈ જીતા કેટલા મતથી 10% મતથી તો 10% મતથી જીતા તો અહીંયા પણ એ જ કીધું કે જીતા કેટલા 2000 મતથી તો એનો મતલબ કે જે માન્ય મત છે એના 10% ની વેલ્યુ કેટલી થાય 2000 કારણ કે આ માન્ય મતના 10% થી જીતેલા છે એ મત આ છે એટલે આ રીતે દાખલો આખો બનશે એકવાર ફરીથી શાંતિથી એક ચૂંટણી હતી એમાં x મતદારો છે કેટલા છે x મતદારો એમાંથી 10% દેવા જ ન આવ્યા તો વધ્યા કેટલા 90% હવે આ કુલ મતદાન થયું મતદાનમાંથી તમે 2500 મત કાઢી નાખો ને એ અમાન્ય હતા તો હવે જે વધ્યા ને એ માન્ય મત અને હવે આ એટલા માન્ય મત છે એના તમે 55% જોશો ને તો જીતનાર લઈ ગયો અને 45 હારનાર લઈ ગયો તો જીતનારને કેટલા વધુ મત મળ્યા 10% એ જ વેલ્યુ કે 2000 તો આ માન્ય મત છે એના 10% 2000 સાદુરૂપ આપો આનું સાદુરૂપ હું અહીંયા સાઈડમાં આપું છું ખૂણામાં જોજો અહીંયા આ 2000 છે ગુણાકારમાં છે પહેલી બાજુ છેદમાં આ 2000 એના છેદમાં 10% છેદનો છેદ અંશમાં આ જો આવી ગયો એટલો અમુક ભામ હશે હાવ આ માન્ય મત છે એના ગુણાકારમાં 10 છે મોટો કૌંસ ભાગુ સભા યાદ કરો મોટો કૌંસ પેલા કૌંસની બહારનો ઘટતો નાખો 10% આપો 10 એટલે 1 નો છેદમાં 10 એટલે સીધા કેટલા બને 2000 20000 એટલે આ 2000 છે છેદમાં આ 2000 નહીં લખો આ 2000 નહીં લખો આ ગુણાકારમાં છે એટલે છેદમાં 10% ટકા એટલે છેદનો છેદ અંશમાં છે એટલે 100 ઉપર જશે અહીંયાથી 1 મિનિટ ગઈ વિધા કેટલા 20000 જોજો એ જોતા જ રહેજો નકર ભામ હશો 20 એટલાની વેલ્યુ 20000 છે એમાંથી માઈનસ છે પહેલી બાદ જાય તો પ્લસ એનો મતલબ 2500 પ્લસ થશે 22500 હવે x 90% 22500 છે તો આ ગુણાકારમાં છે આ 22500 આ 22500 આ ગુણાકારમાં છે છેદમાં જાય તો આ રીતે થાય ના સામે ગુણાકારમાં થાય છેદમાં અને એના ટકા છે એટલે છેદનો છેદ 100 ઉપર જાય આનું સોલ્યુશન આપો અહીંયાથી 9 કેન્સલ 25 9 225 અહીંયા આવશે 25000 આવે કેટલો આન્સર આવે 25000 આ દાખલો આ રીતે સોલ્વ કરો તો બહુ એટલે બહુ હેલો પડે એટલે આ રાઈટ આન્સર આવી જશે ડન અહીંયા ગણતરી કરવાની જગ્યા નથી એટલે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ કીધું કે ગુણાકારમાં છે છેદમાં છે 20000 માંથી 2500 પ્લસ 22500 થાય એનાથી 90% થાય એટલે 25000 આવે છે રાઈટ આન્સર આ રીતે થશે સિમ્પલ છે કોઈ એટલું અઘરું નથી ખાલી આ મેન બનાવવાનું હતું આનું પણ આ જ મેન બનાવવાનું તો આ છે એક ચૂંટણીમાં કુલ નોંધાયેલા મતદારો પૈકી 75% મતદારો મતદાન કરે છે કેટલા કરે 75% તો કેટલા નથી કરતા 25% જે પૈકી 2% મત રદ થયેલા છે જોજો કુલ મતદારો x કુલ મતદારો x એમાંથી મતદારોમાંથી 75% લોકોએ મત કર્યું એટલે હવે આ થયું મતદાન આ શું થયું મતદાન મતદારો કેવા છે x આ છે કુલ મતદાન ડન હવે આ કુલ મતદાન છે ને એમાંથી 2% મત રદ થયા એટલે આ જેટલા પણ મત છે એમાંથી તમે 2% મત કાઢી નાખો તો વધે કેટલા 98% આ 98% મત કેવા છે આ રદ કર્યા 2% તો 98% કેવા રદ થયા માન્ય મત થયા આ બે અમાન્ય એને કાઢી નાખો તો વધે કેટલા 98% માન્ય મત હવે એક ઉમેદવાર 9261 મેળવે છે એ જાહેર કરવામાં આવે છે એક ઉમેદવાર 9261 મત મેળવે છે જે કુલ માન્ય મતના 75% જેટલા છે એનો મતલબ કે આ કુલ મતદારો એના 75% લોકોએ મતદાન કર્યું અને એમાંથી 2% રદ થયેલા 98% આ માન્ય મત છે હવે આ માન્ય મત છે આ માન્ય મત છે આ માન્ય મતના તમે 95% કરો એ કોના બરાબર થાય તો કે એક ઉમેદવારને મત મળ્યા છે 92 61 આના બરાબર થાય આનું તમે સોલ્યુશન આપો એટલે તમારો આન્સર રેડી સોલ્યુશન આપી દઈએ હા આપી દઈએ જો અહીંયા કોઈ પણ પ્રકારની સરળ બાદબાકી નથી બધું ગુણાકારમાં ચાલે છે તો ગુણાકારમાં ચાલે છે તો બધું ડાયરેક્ટ છેદમાં જશે 1 2 ને 3% છે એટલે 3 વખત 100 ઉપર આવશે એટલે આ રીતે સોલ્યુશન બનશે એનું આ 92 61 એના ગુણ્યા આ 100 આ બીજા અને આ ત્રીજા ના છેદમાં 75
ના ગુણ્યા 75 ના ગુણ્યા 98 આ રીતે થશે. હવે અહીંયા 98 છે એટલે 98 ના અડધા કેટલા થાય 49. એનો મતલબ અહીં 7 છે. આની અંદર 7 હોવો જોઈએ, ફરજિયાત હોવો જોઈએ, થોડોક નહીં. જો એ 7 હશે તો જ આ ભાગ ચાલતો હોય, નકર ભાગ ના ચાલતો હોય. 7 વડે હવે ખાલી ગણતરી છે, બીજું કંઈ નથી. 7 એકા 7 વિધા કેટલા વધા જો અહીંયા પર ઉડાડી નાખું એલા ભાઈ 7 એકા 7 અને 7 ચોક 28 14 વિધા અહીંયા 7 વડે ભાગ ચલાવીએ. 7 એકા 7 વિધા કેટલા 22 7 તેરી 21 વિધા કેટલા 16 7 દુ 14 વિધા કેટલા 21 7 તેરી 21 એટલું ગયું. હજુ આમાં 7 તો હોવા જ જોઈએ, 7 હોવા જ જોઈએ, કારણ કે તો જ ભાગ ચાલી શકે. એટલે એનો ભાગ ચલાવીએ 7 વડે તો 7 એકા 7 વિધા કેટલા 62 7 અઠા 56 એટલે વિધા કેટલા તો કે ભાઈ 63 અને 7 નવા 63 એટલે અહીંયાથી આ પણ કેન્સલ થયું અને 2 છે એટલે 1 મિનિટ કાપો એટલે 5 આવે. હવે વિધા 75 75 છે ને એનો મતલબ કે આ 2 મિનિટ કાપું તો 25 ચોક 25 તેરી આ 2 મિનિટ કાપું 25 ચોક આ 25 તેરી થઈ ગયું. હવે અહીંયા 3 ને 3 9 છે તો આમાં પણ 9 તો હોવા જોઈએ. 9 દુ 18 9 એકા 9 હવે અહીંયા 21 વિધા અહીંયા 4 વિધા અહીંયા 4 વિધા અહીંયા 5 વિધા અને 1 મિનિટ વિધી એટલાનો ગુણાકાર કરો તો ગુણાકાર કરો તો પહેલા તો છેલ્લે 1 મિનિટ આવશે આવી ગઈ. હવે 5 ચોક 20 5 ચોક 20 એટલે આપણે કામ કરીએ આ 5 ને કાપી નાખીએ અહીંયા મૂકી દઈએ. આમાંથી 8 વિધા અહીંયા 8 અને અહીંયા 16 આ તમારો જવાબ બને 16800 આ જ રહ્યો. આ તમારો આન્સર બને. ખાલી ગણતરી માથાકૂટી હતી, બાકી સોલ્યુશન તો આ રીતે જ આવે. ડન. એકવાર મને છે ને ફરીથી ગણવાનું મન થાય છે, રાઈટ આન્સર તો આવી ગયો છે પણ એકવાર ફરીથી આખો દાખલો સમજીએ. એક ચૂંટણી છે એમાં કુલ નોંધાયેલા મતદારો પૈકી 75% મતદારો મતદાન કરે. મને કે કુલ મતદારો x એમાંથી 25% આળસુ મતદાન થયું 75%. આ મને કુલ મતદાન મળ્યું. હવે આ કુલ મતદાન છે, કુલ મતદાન એ પૈકી 2% રદ થયા તો વિધા કેટલા 98%. એનો મતલબ 98% કેવા થયા માન્ય મત થયા. આ 2 ક્યાંથી આ 98 ક્યાંથી લાલ કલર કર્યો ત્યાંથી, આ 75 ક્યાંથી આ બ્લેક કલર કર્યો ત્યાંથી અને હવે 98% અને મને બીજું શું કીધું ખબર કે હવે આ તમને કેવું મળ્યું રદ થયેલા મત. જો 2% કર્યો તો રદ થયેલા મળે, 98% કરેલા કેવું મળે આ છે માન્ય મત. હવે મને કીધું કે માન્ય મત જેટલા પણ છે આ જેટલા પણ માન્ય મત છે એના તમે 75% કરો ને કેટલા ટકા એના 75% એટલે એ 92 61 થાય. કેટલા થાય 92 61 થાય છે. આ x શું છે મતદારો તો સિમ્પલ x ની વેલ્યુ જોતી છે તો x ને સૂત્રનો કરતા બનાવો ઉપર આ 92 61 આવશે અને એના ગુણ્યા ટકા 1 2 ને 3 તો છેદના અંશમાં 1 2 3 4 5 અને 6 ના છેદમાં 75 75 અને 75 આવશે. હવે તમે આનો મીઠો મીઠો ભાગ ચલાવો, આપણે જેવો તો ચલાવી દઈએ. જો અહીંયાથી બે ઉડાડી 25 ચોક 25 ચોક 25 ચોક બે વખત 75 હતા ને તો આપણે એક વખત ખોટો ભાગ ઉડાડી દીધો. આપણે આ 2 મિનિટ છે અહીંયા 1 2 3 4 5 6 અને અહીંયા કેટલા છે 98 છે એટલે બે વખત 1 અને 2 એટલે અહીંયા 4 અને અહીંયા 4 અહીંયા થશે 3 અને અહીંયા થશે 3 3 નો અહીંયા ભાગ ચાલશે અથવા 9 નો સીધો ચલાવીએ 9 એકા 9 ભાગ ન ચાલતો મીંડું 9 તરી 27 9 તરી 27 3 વડે નહીં ચાલે 9 દુ 18 18 એટલે હવે વિધા કેટલા તો કે ભાઈ 81 અને 90 81 10 ને 69 લેવા આમાંથી 7 ને કાઢો તો 7 એકા 7 વિધા કેટલા 32 7 ચોક 28 વિધા કેટલા 4 27 49 હજે આમાંથી 7 કાઢો 21 અને 21 અને આમાંથી આપણે 2 કાઢવાની બાકી હતા આ 2 એટલે 4 દુ 8 અને 8 દુ 16 અને 2 મિનિટ આ તમારો રાઈટ આન્સર થાય 16800. ખાલી આ મેન હતું, બાકી તો પાર્ટી તમારે બેહી જાય. ડન. આપણે કરી ગયા છે. જો આ દાખલો પણ સેમ ટુ સેમ છે કે ભાઈ y કેટલી રકમના 25% એટલે y ના 25% લે છે એમાંથી ભાઈ 20% 35% ખર્ચી નાખ્યા તો વિધા કેટલા 45% અને એ રકમ આપણે આપી 27 આ જ પેટર્નમાં થઈ ગયો. ડન. ઓકે હવે મોડલ ક્વેશ્ચન. હવે મોડલ ક્વેશ્ચન ફટાફટ. x - y એના 50% બરાબર x + y એના 30%. તો x ના કેટલા ટકા y થાય તો પહેલા તમે લખતા શીખો કે આ x ના a ટકા y થાય તો a બરાબર y ના છેદમાં x તમારે આ મેળવવાનું છે. હવે આનું સાદું આપીએ અહીંથી ટકા ગયા અહીંયાથી મીંડી ગઈ 5x - 5y = 3x + 3y 3x ને બાજુ મોકલો 5 માંથી 3 જાય તો 2x 5 ને પેલી બાજુ મોકલો 3 5 6 7 8y આ x y ને છેદમાં લાવો આ બેન કેન્સલ કરો 4 ના છેદમાં 1 આ આપણો જવાબ છે. આ જવાબ નથી થયો, આપણે y/x મૂકવાનું છે. શું મૂકવાનું છે આ y/x એટલે મારો આ મારે શોધવાનું છે. તો સીધી વસ્તુ છે કે આનું ઉલટું શું થશે તો x/y છે તો y/x શું થાય 1/4 અને 1/4 એટલે કેટલા ટકા 25. એની માસિક આવક બીની માસિક આવક કરતા 20% વધુ આ a અને b એ છે એની માસિક આવક આ એની જેટલી પણ માસિક આવક છે એ બીની માસિક આવક કરતા 20% વધુ છે. માની લે કે બીની 100 રૂપિયા છે તો એની કેટલી થાય 120 રૂપિયા થાય કે ભાઈ એની માસિક આવક એ બીની માસિક આવક કરતા 20% વધુ આ રીતે થાય. બીની માસિક આવક સીની માસિક આવક કરતા 25% ઓછી છે. ઓકે, ત્રણ જણા હતા તો ત્રણ લેવા પડશે, આ a આ b અને c. તો આમાં પહેલા નીચેથી ચાલુ કરે એ આપણા માટે વધુ ફાયદાકારક છે. સીની માસિક આવક કરતા 25% ઓછી છે. બીની આવક કેટલી છે તો કે સીની કેટલી છે 100 રૂપિયા તો 25% ઓછી એટલે કેટલી થાય 75 રૂપિયા. ફરીથી બીની આવક કેટલી તો કે સીની જેટલી આવક છે એના કરતા 25% ઓછી છે અને એની આવક કેટલી તો કે બીની માસિક આવક કરતા 20% વધારે. એનો મતલબ બીની 75 પ્લસ આ 75 ના 20% વધારે એટલે 75 ના 20% એટલે 75 તો 150 અને 75 તો કેટલા થાય 150 અને 20% 20% સીધા હા અને અહીંયા 20 એટલે 10 એટલે 15 રૂપિયા વધારે એટલે 15 રૂપિયા તમારે વધારે ભરવા પડે એટલે વધારે એટલે 90 રૂપિયા. આ ત્રણની આવક મળી ગઈ કે ભાઈ સીની આવક કેટલી છે 100 રૂપિયા, બીની આવક સીની આવકના 25% ઓછા, એની આવક બીની આવક જેટલી પણ છે એના 20% વધારે એટલે 75 ના 20% એટલે 120% થાય એટલે કેટલા થાય 90 રૂપિયા. હવે મને શું કીધું કે એની માસિક આવક સીની માસિક આવક કરતા કેટલા ટકા ઓછી છે. એનો મતલબ તમારે કમ્પેર બેને આવક કરવાના છે. કોને આ એને અને સી આ બે કમ્પેર કરવાના છે. એમાંથી કોની ઓછી છે ઓછી એટલે બેમાંથી જે વધુ એની લખો વધુ કેટલા છે 100 બેનો તફાવત 10 એના ગુણ્યા 100 10%. એક ખાદ્યાંશ ભાવમાં એક ખાદ્યાર્થ ભાવમાં 30% નો વધારો થયો 30% નો વધારો થયો 30 ના છેદમાં 100 અથવા એ મિનિટ કેન્સલ 3 ના છેદમાં 10 વધારો થયો એટલે બેનો સરવાળો કરો કેટલો થાય 13 ઉપર તો એમ ન આવે વધારો એટલે સરવાળો ઘટાડો એટલે બેનો તફાવત. તેનો તે રકમ માટે આ આપણો જવાબ થશે આ રાઈટ આન્સર થશે. આ રાઈટ આન્સર ક્યાં છે કાં તો આ આવશે કાં તો આ આવશે. હવે આને ટકામાં કન્વર્ટ કરવા માટે 100 વડે ગુણીને ટકા આવી જશે 300 છે તો 13 દુ 24 વેદા કેટલા 40 13 39 વેદા કેટલું 1 નો છેદમાં 13 આ રાઈટ આન્સર આવે. એક યંત્રની કિંમતમાં ઘસારો થવાથી તેની કિંમત દર વર્ષે 4% ઘટે છે. તે યંત્રની કિંમત 57600 હોય તો 2 વર્ષ પહેલા તેની કિંમત કેટલી હતી? આ એક યંત્ર છે 1 વર્ષ ગયું એટલે 4% ઘટી
બીજું વર્ષ ગયું એના 4% ઘટી અને હવે આપણને યંત્રની કિંમત આપી દીધી. યંત્રની કિંમત કેટલી છે? 57,600 છે. તો મને એવું કીધું 2 વર્ષ પહેલા કેટલી હશે એટલે આ કેટલી x. આ ઘટી કેટલી 4% એટલે લખાય કેટલી 94/100. ફરીથી આની 4% ઘટી 94/100. સિમ્પલ છે. હવે આ x ની વેલ્યુ જોતી છે તો આ 57,600 એના ગુણ્યા 2 વખત 100 ના છેદમાં 96 એના ગુણ્યા 96. 96 ના છેદમાં 96. 24 ચોક 96 થાય 576 એટલે આમાં 24 છે. તો 576 24 નો વર્ગ અહીંયા 24 ચોક 96 24 ચોક 96 અહીંયા 25 ચોક 100 25 ચોક 100 એટલે રાઈટ આન્સર કેટલો થશે? 25 નો વર્ગ 625 અને એની પછી 2 મીંડી 62500. રાઈટ આન્સર કેટલો થશે? 62500. શહેરમાં ધરતીકંપને કારણે 5% લોકો મરી ગયા. હવે બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતા રહ્યા. શહેરમાં ધરતીકંપને કારણે 5% લોકો શું થયા? મરી ગયા. જોજો આ તમે ઘણી બધી રીતે કરી શકો. હું મારી રીતે કહું કે શહેર હતું એમાં ધરતીકંપને કારણે 5% લોકો શું થયા? મરી ગયા. માની લો કે આ x કુલ પબ્લિક કેટલી છે? x છે કુલ વસ્તી. એમાંથી 5% મરી ગયા તો વધ્યા કેટલા? 95% વધ્યા. બાકી રહેલા એટલે કે 95% બાકી રહ્યા. એમાંથી 10% લોકો શહેર છોડીને જતા રહ્યા. તો શહેરમાં વધ્યા એટલા 10% હવે આ બાકી રહેલા આ છે. આ કેવા છે બાકી રહેલા? હવે આ બાકી રહેલા છે હવે આમાંથી 10% લોકો શહેર છોડીને જતા રહ્યા. તો બાકી કેટલા રહેલા હોય? 90%. ફરીથી એક ધરતીકંપ આવ્યો તો એમાં x પબ્લિક હતી એમાંથી 5 જતી વધી કેટલી 95. હવે જે વધી હતી ને એમાંથી 10% લોકો શહેર છોડીને જતા રહ્યા તો વધી કેટલી 90%. અને આપણને શું કીધું 90% વધી છે એટલે 3,34,200 છે. તો સિમ્પલ x ની વેલ્યુ શોધવાની છે. 34,200 ના છેદમાં 95 એના ગુણ્યા 90. 100% બે વખત છે તો બે વખત 100 ઉપર જાય. એક મિનિટ કેન્સલ અહીંયાથી 9 વડે ભાગ ચાલતો જશે. ચલાવીએ 9 3 27 એટલે વધશે કેટલા 7 72 એટલે 8 9 72 અહીંયા 19 5 95 19 દુ 38 એટલે અહીંયા 5 દુ 10 એનો મતલબ 4 પછી 4 મીંડા 4 પછી 4 મીંડા આ રાઈટ આન્સર 40,000. એક વિષયમાં કુલ ગુણના 30% એક વિષયમાં કુલ ગુણના 30% ગુણ મેળવે છે 10 ગુણથી નાપાસ થાય છે જ્યારે s તે જ વિષયમાં કુલ ગુણના 40% ગુણ મેળવે છે જે પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ 15 વધારે છે તો પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કેટલા હશે અહીંયાથી લઈને અહીંયા સુધી આ કેટલા ટકા 0% આ કેટલા ટકા 100%. હવે એક કે નામનો વ્યક્તિ છે એ કુલ ગુણના 30% ગુણ મેળવે આ કે ભાઈ કેટલા મેળવા 30% અને 10 ગુણથી નાપાસ થયો એનો મતલબ કે પાસ થવાનો ક્રાઇટેરિયા અહીંયા હતો પણ ભાઈ કેવા થયા ફેલ થયા કેટલાથી 10 થી. હવે બીજાની વાત સાંભળો કોની s ની s તે જ વિષયમાં કુલ ગુણના 40% મેળવા અને પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ જો આ ભાઈ કેટલા મેળવા 40% અને પાસ થવા 40% ગુણ મેળવે છે પાસ થવા માટે જરૂરી કરતા 15 વધારે છે મતલબ પાસ થઈને એની કરતા કેટલા વધારે છે 15. તો પાસ થવા માટે ગુણ કેટલા જોશે માર્ક્સ કેટલા જોશે એવું પૂછ્યું તો સિમ્પલ છે કે અહીંયા પાસ થવાય છે. હવે અહીંયા જો પેલા આખે આખું કેટલું થાય આખે આખું કેટલું 10 એટલું 15 એટલે 25 અને ટકા કેટલા અહીંયા 40 અહીંયા 30 છે તો ટકા કેટલા થાય 10%. હવે 10% ની વેલ્યુ 25 તો 30% ની વેલ્યુ કેટલી તો સિમ્પલ છે 3 ગણા 75. હવે પાસ થવું હોય ને તો કાં 30% લાવો અને પ્લસ 10 માર્ક્સ લાવો કાં પાસ થવા માટે 40% લાવો અને કાં એમાંથી 15 40% માંથી 15 ઓછા લાવો તો 30% ની વેલ્યુ 75 75 10 85 રાઈટ આન્સર 85 થાય અથવા 40% લાવો તો 100 માંથી 15 બાદ કરો 75 તમે બેમાંથી 100 માંથી 15 85 થશે 85 આવશે ડન. તો બસ અહીંયા સુધીનું આપણું ટકાવારી હતું તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.